Hey students, Jai Hind. From this side, I teacher Sawan Prajapati. Once again welcomes you all my beautiful students on a very beautiful and enthusiastic platform of learning physics વાળા વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું સ્વાગત છે અભિયાન બેચની અંદર. આ અભિયાન બેચની અંદર આપણે તમામ વિષયોનો અભ્યાસ 11 સાયન્સ માટે કરી રહ્યા છે. હા, એની જ અંદર ફિઝિક્સ વિષયની પણ તૈયારીઓ આપણી જોરદાર ચાલી રહી છે. એ જ તૈયારીઓની સાથે સાથે સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટરની અંદર તમામ માહિતીઓને આપણે લેક્ચર્સમાં કવર કરી ચૂક્યા છે. આજનો લેક્ચર ઇમ્પોર્ટન્સ બની રહેશે. કેમ? બીકોઝ આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાંથી એનસીઆરટી બુક્સના જે પણ અગત્યના ઉદાહરણો છે, સમજો કે તમામ જ ઉદાહરણ અને જે અગત્યના સ્વાધ્યાયના પ્રશ્નો છે એને કમ્પ્લીટલી સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. સો આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ બની રહેશે તમારી સ્કૂલ લેવલ ઉપર લેવાતી દરેકે દરેક એક્ઝામો માટે. ઓકે, ચલિए. સો ધ્યાનથી આજના આ જે સેશન છે એની એક શરૂઆત કરતા ગયા. એક બ્યુટીફુલ શરૂઆત એક બ્યુટીફુલ સ્માઇલની સાથે. ઓકે, ચલિए. સો કીપ સ્માઇલ ઓન યોર ફેસ ટુ સ્ટડી ધ ફિઝિક્સ વેરી બ્યુટીફુલી. ચલિए બેટા. ઓકે ઓકે ઓકે. સો સર, સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિની શરૂઆત આપણે કરેલી હતી કે સર માનો કે કોઈ પદાર્થ છે, માનો કે કોઈ પદાર્થ છે એક જ અક્ષમાં સીધી રેખા ઉપર ગતિ કરે છે. ઇટ મીન્સ કે સુરેખ પથ પર ગતિ છે. આ જે ગતિ છે રાઈટ, એને આપણે શું કહેતા છે તો વિદ્યાર્થી મિત્રો યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ એવું આપણે કહીએ છીએ. એના બે ભાગો આપણે ડિવાઈડ કર્યા છે, કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સ છે. રાઈટ છે. તો એ બધી વાતો તો હવે નાની થઈ ચૂકી છે કારણ કે સમગ્ર ચેપ્ટરની ચર્ચા આપણે કરી લીધી છે. એક નાનું તમને આઈડિયા આપી દઉં છું કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે જે પણ કંઈક સેશન્સ કવર કર્યા છે એ કઈ રીતે છે. વેરી ફર્સ્ટ સરે આલેખની સમજૂતી આપી હતી આ ચેપ્ટરના પ્રથમ લેક્ચરની અંદર, અને તમામ આલેખો કેવા રહેશે એના વિશે આપણે કંઈક સમજૂતી મેળવી હતી. ઓકે, ચલિए. ત્યાર પછી વિકલનની સમજૂતી પણ આપણે લોકો ક્લિયર કરી ચૂકેલા છે. સર આજે એકવાર યાદ કરાવી રહી છે, સમજજો વિદ્યાર્થી મિત્રો, સર આજે એકવાર યાદ કરાવી રહી છે કે આ વિકલનની અંદર આપણો જે કોમન નિયમ છે એ તમામ વ્યક્તિને આવડવો જોઈએ. dx²/dx આ ઘાત અંગેનો નિયમ છે. તો આશા રાખું છું કે તમને આનો આન્સર આઈડિયા આવશે કે સર ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો, સો આન્સર 2x થશે. એક કોમન નિયમ છે રાઈટ, જે આજના દાખલામાં આપણે જોઈશું. સિમિલર સરેરાશ અને તાત્કાલિક જે સમજૂતી છે એ પણ આપણે જોઈ લીધી કે ભાઈ સરેરાશ વેગ શું છે, તાક્ષણિક વેગ શું છે, સરેરાશ પ્રવેગ શું છે, તાક્ષણિક પ્રવેગ શું છે. તો એ અંગેની માહિતી વન્સ અગેન સર અહીં રિપીટ કરાવે છે, એકવાર શાંતિથી સમજી લો વાલા વિદ્યાર્થી મિત્રો. સર આ જે v છે એ સરેરાશ વેગ છે અને આને ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t કહેવાય. એક્ઝેક્ટ વિદ્યાર્થી મિત્રો. પણ એ જ v માટે સર dx/dt અંતરનો સમયની સાપેક્ષે, સ્થાનનો સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે, જે તાક્ષણિક વેગ છે. રાઈટ. સિમિલર આ જ રીતે પ્રવેગ માટે પણ આપણે માહિતીઓ મેળવી ચૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. એવરેજ એ નો મિનિંગ લખી શકાય ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. સરેરાશ પ્રવેગ શું છે? એકમ સમયમાં વેગમાં થયેલા ફેરફારને સરેરાશ પ્રવેગ કહીએ છીએ. એક્ઝેક્ટ. પછી સર એ જ વસ્તુની અંદર રાઈટ a ઇઝ ઇક્વલ ટુ અતિ સૂક્ષ્મ સમય માટે dv/dt, અને અમે એવું કહી શકીએ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે છે? પ્રવેગ મળે છે. એક્ઝેક્ટ. ચલો એકવાર બધું જોઈ લેજો જેથી દાખલાઓ કરતી વખતે મજા આવે યાર. ઓકે, ફિઝિક્સ કરતી વખતે મજા આવવી જોઈએ, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આ જ પ્રવેગ માટે સર એવું પણ સમજાવેલું છે કે d²x/dt². ઇટ મીન્સ કે સ્થાનનો સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવાથી પ્રવેગ મળે છે. આ આશા રાખું છું કે બાબતો તમારા મગજમાં ફિટ હશે. જ્યારે પણ આપણે કંઈક દાખલાઓ કરીએ છીએ ત્યારે તમને સ્ટ્રાઇક થવું જોઈએ. રાઈટ. સર અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે લાસ્ટ સેશનની અંદર 3 ઇમ્પોર્ટન્ટ સમીકરણ કવર કરી ચૂક્યા છે. આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ઓકે, કોઈ v0 બોલશે, ડુ નોટ વરી. અંતર d માટે તમને એવું ખબર હોવું જોઈએ v0 t પ્લસ 1/2 at², અને લાસ્ટ 2ad ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². સર અમે ડિસ્ટન્સ d ને s વડે રિપ્રેઝન્ટ કરશું, કોઈ ઇશ્યુ નથી. રાઈટ. સર અમે પ્રારંભના વેગને v0 ના લખશું, અમે u લખશું, કોઈ ઇશ્યુ નથી. શું છે એ મગજમાં ક્લિયર હોવું જોઈએ. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન એ ઇમ્પોર્ટન્સ રાખતું નથી. રાઈટ. બટ કોમન સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન યુઝ કરવા કે જેથી માનો કે તમે પૂરવણીમાં લખો છો, કોઈ શિક્ષક એને ચેક કરે છે, એ મેચ થઈ જાય તો આસાન થઈ જાય ચેકિંગ કરવાનું, અને જો ચેકિંગ કરવાનું આસાન છે તો માર્ક મળવાનું પણ આસાન થઈ જશે. હા કે ના વિદ્યાર્થી મિત્રો? હા કે ના? માર્ક્સ ઇમ્પોર્ટન્ટ નથી, સમજણ અગત્યની છે, પણ તમે સમજતા છો એ દુનિયાને પ્રૂવ કરવા માટે માર્ક્સ જોઈશે ને? હા કે ના યાર? ચલિए. સો આ તમામ ચર્ચાઓ આપણે આ ચેપ્ટરોના આગળના 4 લેક્ચર્સમાં કરી ચૂક્યા છે, અને તેથી આજે આ લેક્ચર 5 ની અંદર વિદ્યાર્થી મિત્ર આપણે અગત્યના
અગત્યના ઇમ્પોર્ટન્ટ જે ન્યુમેરિકલ્સ છે ઉદાહરણ એ કન્ટિન્યુ કરશો અને અગત્યના સ્વાધ્યાયના પ્રશ્નોને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. ઓકે, ચલિए રેડી થઈ જાઓ ઉત્સાહની સાથે વન બાય વન બધા જ દાખલાને બેટા એક પછી એક પકડીને સમજતા જઈશું. રાઈટ છે, ચલિए ઉત્સાહ બનેલો રહેવો જોઈએ વિદ્યાર્થી મિત્ર, ઉત્સાહ બનેલો રહેવો જોઈએ. રાઈટ, ચલિए સો વેરી ફર્સ્ટ શરૂઆત કરીશું ઉદાહરણ 2.1 થી. શરૂઆત કરીશું ઉદાહરણ 2.1 થી. ચલિए એનસીઈઆરટી ની અંદર તમારા તમામ પાસે બુક્સ હશે જ. આશા રાખું છું કે આ રકમ તમારી બુક્સમાં પણ તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. चलिए सो कम्प्लीटली नजरे स्क्रीन पे, पूरा ध्यान आपका बस समझ पे होना चाहिए. राइट बेटा, टोटली બધું ધ્યાન માત્ર સમજણ ઉપર મૂકી દો. શું કહેવા માંગે છે એકવાર સમજી લો, પછી આવા કોઈ પણ દાખલા જાતે કરી શકશો. ઓકે, एक्स અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x = a + bt². બહુ શાંતિથી સમજજો બેટા. અહીંયા એવું કીધું છે કે ગતિ થઈ રહી છે. આ ગતિ જે થઈ રહી છે એ ગતિ માટે કીધું છે કે ગતિ જે થાય છે x અક્ષને અનુલક્ષીને થાય છે. એક પદાર્થ આ રીતે, માની કે સાવનસર પદાર્થ છે, આ શું છે x અક્ષ, સાવનસર x અક્ષ ઉપર ગતિ કરી રહ્યા છે. તો સમજ બેટા, આ વસ્તુનો મિનિંગ સમજ્યા કે માની કે એક પદાર્થ છે, એક સાવનસર છે, જે સાવનસર x અક્ષ ઉપર ગતિ કરે છે. હર ટાઈમે સરનું ડિસ્ટન્સ અલગ અલગ હશે. t = 1 સેકન્ડ સર અહીંયા છે, t = 2 સેકન્ડ સર અહીંયા છે. સમજ, હર સેકન્ડે સરનું સ્થાન અલગ અલગ હશે. તો એ સ્થાન કેટલું છે એની વેલ્યુ નથી આપેલી વિદ્યાર્થી મિત્ર, તમને એનું સમીકરણ આપ્યું છે. વિદ્યાર્થી મિત્ર, તમને એનું સમીકરણ આપ્યું છે કે આ ઇક્વેશન પ્રમાણે x ની વેલ્યુ મળે છે. સમજો, ગતિ માટે કીધું છે કે x સ્થાન શું હશે, સ્થાન હશે a + bt². ચલિए ગુડ, આગળ વધીએ. શું કહે છે કે જ્યાં પાછું એ લોકોએ કહી દીધું, હેલ્પ કરી દીધી. એ અચળાંક છે જેની વેલ્યુ 8.5 છે અને બી પણ પોતે અચળાંક છે જેની વેલ્યુ 2.5 છે. સર એકમ મીટર અને મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો એકમ શું છે ટેન્શન આપણે ના લેવાનું, એ પ્રોવાઈડ કરવું પડશે એનસીઈઆરટી અને એકમ સાચો જ આપવો પડશે તો જ સંબંધ સાચો રહેશે વિદ્યાર્થી મિત્ર. રાઈટ, સો ડુ નોટ વરી. આગળ વધીએ. અને ટી નું માપન સેકન્ડમાં છે. ચલી અન્ડરસ્ટુડ, સમય ટી છે જે સેકન્ડમાં છે. વેરી ફર્સ્ટ ક્વેશ્ચન, ટી = 0 સમયે, ટી = 0 સમયે તેનો વેગ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્ર, તમને એક ચોક્કસ ટાઈમ આપી દીધો કે એક્ઝેક્ટ ટી = 0. એક્ઝેક્ટ ટી = 0 પર વેગ એટલે ચોક્કસ સમયનો વેગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને કહેતા છે તાક્ષણિક વેગ. આપણે એને કહેતા છે તાક્ષણિક વેગ. તો સમજો વિદ્યાર્થી મિત્રો, વેરી ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1. આ ક્વેશ્ચન નંબર 1 જે કર્યો છે એમ એવું કીધું છે કે ટી = 0 સમયે, ટી = 0 સમયે v = ક્વેશ્ચન માર્ક. સો ખબર પડે કે આ તાક્ષણિક વેગની માહિતીઓ આપણને પૂછવામાં આવેલી છે. અને જો તાક્ષણિક વેગ પૂછવામાં આવે તો આપણને ખબર હોવું જોઈએ કે સર જે આ x છે, જે આ x છે આપવામાં આવેલું છે a + bt². આનું વિકલન કરવું પડે સમયની સાપેક્ષે તો તાક્ષણિક વેગ મળે. સર સમજાઈ ગયા અત્યારે? હા કે ના? સર કાં સમજાવી ગયા તમે? જો યાર, સર અહીંયા સમજાવી ગયા. x નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી જે વેગ મળે એ કયો વેગ હશે વિદ્યાર્થી મિત્ર? તાક્ષણિક હશે. કયો હશે? તાક્ષણિક હશે. તો બહુ શાંતિથી સમજ વિદ્યાર્થી મિત્રો. ચલીએ યાર, બહુ શાંતિથી સમજીએ કે સર મેં આનું વિકલન કરું છું, રાઈટ. સો સર અહીંયા લખે છે કે આપણે આનું વિકલન કરવાના છે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. dx/dt, dx/dt. સર તમારી પર વિશ્વાસ રાખે છે કે આગળના લેક્ચર્સ તમે કમ્પ્લીટલી જોઈ ચૂકેલા છે. સો તમને વિકલન આવડે છે, હા ને? જો વિકલન નથી આવડતું બેટા, આઈ વિલ રિક્વેસ્ટ યુ પાછળના સેશન્સની અંદર વિકલન ભણી લેવું, પાયો મજબૂત કરી લેવો, પછી જ આ જે કંઈક દાખલાઓ છે ને સોલ્વ કરો તો આ તમારા માટે મજાક બની જશે. માત્ર ગોખવાના આવી જતા કે આનું વિકલન આ થઈ ગયું, મેં ગોખી કાઢ્યું, મને આજે યાદ થઈ ગયું, કાલે આવડી જશે. કશું ના થશે બેટા. એક રકમ બદલાઈ જશે, વાત પૂરી થઈ જશે બેટા. રાઈટ, સો કન્સેપ્ચ્યુઅલ કામ કરો, બેટા. ગોખણ પટ્ટી માટે આપણે ભેગા નથી થયા યાર. ચલો, તો સર અહીંયા x નું વિકલન કર્યું ટીની સાપેક્ષે, x નું વિકલન કર્યું ટીની સાપેક્ષે. એક એવું છે વિદ્યાર્થી મિત્રો, ચેક કર, એ એક વેલ્યુ છે 8.5. તો માને આ એક વેલ્યુ છે અને અચળ હોય, અચળનું વિકલન કેટલું છે બેટા? 0. બી ટી નો સહગુણક છે તેથી આ સહગુણક. ટી ની ઘાત 2 છે, ટી ની ઘાત 2 છે. સર વિકલનનો નિયમ સમજાવી ગયા, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. સો ફાઇનલી dx/dt ઇટ મીન્સ કે આ v છે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન. વેગ આપે 0 છે, આ બની ગયા 2bt, આ બની ગયા 2bt. બટ એક્ઝેક્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો કીધું છે કે ક્યારે? t = 0. સો મેં અહીં 2bt ની વેલ્યુ મૂકી 0, b ની વેલ્યુ મૂકતે બટ આવશ્યકતા નથી. 0 સાથે ગુણવાથી આન્સર કેટલો થશે? 0. સો અહીં વિદ્યાર્થી મિત્ર મને આન્સર રેડી મળી ગયો કે સર વેગ t = 0 સમયે, રાઈટ, t = 0 સમયે કેટલો હશે? 0 હશે. કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 0 હશે. ચલો હવે સમજ. સર અહીંથી તમને એક નાનું હોમવર્ક આપે છે, રાઈટ. હવે એ હોમવર્ક શું છે યાર?
સેમ જ રકમ છે, સેમ જ રકમ છે યાર. હોમવર્કમાં સમજ આ જ રકમ હતી સેમ, આ જ રકમ હતી સેમ, પણ કહેવામાં આવતે કે ટી બરાબર 2 સેકન્ડ, 2 સેકન્ડ હતા. જો ટી બરાબર 2 સેકન્ડ હતા, વસ્તુ સેમ ફોલો થતે, વસ્તુ સેમ ફોલો થતે. સો ફાઇનલી તમને એવું પણ ખબર પડતે કે v ઇઝ ઇક્વલ ટુ 2bt, v ઇઝ ઇક્વલ ટુ 2bt, જેમાં તમે ટી ની વેલ્યુ પુટ ડાઉન કરતે 2 સેકન્ડ અને કંઈક તમારો અહીં જવાબ આવતે. સો આ જવાબ કેટલો છે, આ જવાબ કેટલો છે એ તમારે કરવાનો છે. અને આ જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્ર, એ આપણા નીતિ નિયમ પ્રમાણે, આપણા નીતિ નિયમ પ્રમાણે આ તમારી બનશે કોમેન્ટ નંબર 1 કે સર અમારો વેગ આટલો આવે છે જે 2 સેકન્ડ ઉપર હશે અને એ તાક્ષણિક વેગ હશે, રાઈટ. સર આશા રાખે છે કે આ એકદમ સિમ્પલ રિપ્રેઝન્ટેશન છે, એ તમારા મગજમાં કમ્પ્લીટલી ફિટ થયું હશે. ઓકે, ચલિए સવાલ હજુ પત્યો નથી બેટા. માન કે આવી વસ્તુ તમને 1 માર્કમાં પૂછાઈ શકે, એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. આગળ કયા પ્રકારની કહાની છે, તો આગળ નીચે કહાની છે એને આપણે ધીમે ધીમે ચેક કરતા ગયા કે ભાઈ આગળ શું છે કહાનીની અંદર બેટા. ચલો, સો આગળની કહાની શું છે એને સમજવાની એક શરૂઆત કરી દઈએ. ચલિए, તો વેરી ફર્સ્ટ પહેલો જે પાર્ટ છે પૂરો થઈ ગયો બેટા. હવે આપણે આગળ વધવાના જે બીજો પાર્ટ છે એને સમજીએ. ચલિए, રકમ વાંચતા ગયા શું કીધું છે? રકમ વાંચતા ગયા એવું કીધું છે કે સર 2 સેકન્ડ, સર 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સર ગણશે ક્વેશ્ચન 2. અહીંયા સર બતાવે છે ક્વેશ્ચન 2. ચલિए શરૂઆત આપતા ગયા. ક્વેશ્ચન 2 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન 2 માં એવું કીધું છે કે ટી બરાબર વેરી ફર્સ્ટ 2 સેકન્ડ, 2 સેકન્ડ, તને હું T1 કહી દઉં છું. અને એવી રીતે T2 બરાબર એવું કીધું છે કે 4 સેકન્ડ, રાઈટ, 2.0 અને 4.0. તો આ સમય માટે ક્વેશ્ચન છે બેટા એવરેજ v ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા સમજજો વિદ્યાર્થી મિત્ર, ચોક્કસ સમય પર તાક્ષણિક વેગ ના પૂછ્યો, સરેરાશ વેગ પૂછ્યો છે. અને જો સર અમને સરેરાશ વેગ પૂછ્યો હોય, જો સર અમને સરેરાશ વેગ પૂછ્યો હોય તો અમને ખબર છે that average v is equal to delta x by delta t. સો સર સમજાવી શકે કે અહીં x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1 આ મુજબ હોઈ શકે. અને અહીં સર મને સમય વિશે તો ખબર જ છે કે પ્રારંભનો 2 છે અને અંતિમનો 4 છે, તો અંતિમનો 4 અને પ્રારંભનો 2 તો મળી ગયો, પણ મારે x2 અને x1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તેથી આપણે પહેલા x2 અને x1 મેળવી લઈએ. સો ચેક કર વિદ્યાર્થી મિત્રો કે x બરાબર સમીકરણ છે a પ્લસ બીટી સ્ક્વેર, x બરાબર સમીકરણ છે a પ્લસ બીટી સ્ક્વેર. સો a પ્લસ બીટી સ્ક્વેર ની અંદર બહુ શાંતિથી સમજો, સર પહેલા x1 ફાઇન્ડ આઉટ કરે છે. સો x1 માટે ચેક કરો, a ની વેલ્યુ કેટલી છે સર 8.5, b ની વેલ્યુ કેટલી છે પ્રોવાઈડ કરી છે 2.5, તો b ની વેલ્યુ છે 2.5. સમય t પહેલા જે સમય છે 2 સેકન્ડ છે, સો અહીં આવી જશે 2 નો વર્ગ. તો બહુ સરળતાથી સમજો યાર, સર 2 નો વર્ગ તો કે 4, 4 ગુણ્યા 2.5 10, 10 વત્તા 8.5 18.5. દિમાગ છે ને બધા પાસે? જેની પાસે દિમાગ હોય એને સરવાળો ગુણાકાર ભાગાકાર આવડશે. જો દિમાગ નથી તો ઇન્સ્ટોલ કરો, પ્લે સ્ટોર पे जाओ, दिमाग को इंस्टॉल करो. चल यार बेटा, चल दिमाग બધા પાસે પ્રેક્ટિસ જોઈશે, દિમાગ બધા પાસે છે પ્રેક્ટિસ જોઈશે. અને x2 બેટા કે સર x2 માટે ફરી પાછું a ની વેલ્યુ 8.5, b ની વેલ્યુ 2.5, સમય t 2 નથી હવે 4 નો વર્ગ છે. સો વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજો, 4 નો વર્ગ તો કે 16, 16 ગુણ્યા 2.5. સર આઈ ડોન્ટ નો, 4 નો વર્ગ કેટલો થયો 16, 16 ગુણ્યા 2.5 આઈ ડોન્ટ નો. બેટા એવું ના ચાલે, 16 16 દુ 32 અને બીજા અડધા કને એડ કરી દે, અઢી થઈ ગયા, તો બીજા અડધા કેટલા 8, 32 માં 8 કેટલા થયા 40. સર એ કેવી રીતે બેટા કરવું પડે, પ્રેક્ટિસ કર. તો માન કે આનો જે જવાબ છે 40 છે, કેલ્સીમાં જોઈ લેજો, વત્તા 8.5 થયા, આ આન્સર થયો 48.5 મીટર. ચલિए, સો ફાઇનલી આપણે આન્સર સુધી પહોંચવાના વિદ્યાર્થી મિત્રો. સમજો x2 કેટલા છે 48.5 માઇનસ x1 કેટલા છે 18.5. સો સર એવરેજ v ઇઝ ઇક્વલ ટુ 48.5 માંથી 18 જતા રહે, જવાબ આવશે 30. 4 માંથી 2 જાય, જવાબ આવે 2, 30 ભાગ્યા 2 જવાબ થયો 15. વેગ છે મીટર પર સેકન્ડ. અને આ રીતે વિદ્યાર્થી મિત્ર આપણને જે સેકન્ડ ક્વેશ્ચન છે ને એનો પણ આન્સર મળી ગયો. ચલિએ, તો દાખલો તમારા માટે તૈયાર છે, સાથે સાથે એક હોમવર્ક પણ તૈયાર છે. આશા રાખું છું કે આ સમ્સ તમને બહુ સરળતાથી અને સારી રીતે સમજ પડી ગયો હશે. ઓકે, હા કે ના યાર? ગુડ. ચલિए આગળ વધતા ગયા. નેક્સ્ટ સો ઉદાહરણ નંબર 1 જે છે એ આપણે પૂરો કરી ચૂક્યા છે. સર કોણ? ઉદાહરણ નંબર 1 વિદ્યાર્થી મિત્ર કોણ છે? ઉદાહરણ નંબર 1 છે, 2.1 છે. ચલિए નેક્સ્ટ અહીંથી આપણે આગળ વધીશું. હવે શું છે એ સમજવાની શરૂઆત કરીએ. ઉદાહરણ 2.2. 2 મિનિટ થોભી જાઓ વિદ્યાર્થી મિત્ર, 2 મિનિટ બહુ શાંતિથી. આપણે પ્લાનિંગથી અભ્યાસને આગળ વધારી રહ્યા છે, નહીં કે એકી વખતે બધા હથિયોની હાથે લડી લેવું અને ખુદ બેટા કુછડાઈ જવું. 1 by 1 દરેક વસ્તુની અંદર આપણે હેબિટ પાડવાની છે. તો સરે સમજો બેટા, સરે તમને શું કરાવ્યું છે? સરે એકચ્યુઅલમાં તમને જે કલન શાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો, આ કલન શાસ્ત્રના 2 પ્રકાર છે. એક છે વિકલન
અને બીજું છે સંકલન. આપણે જ્યારે આ ચેપ્ટર ભણી રહ્યા છે ત્યારે આપણે વિકલનને ટાર્ગેટ રાખ્યો છે અને એના વિશેની માહિતીઓ આપણે કમ્પ્લીટલી મગજમાં ભેગી કરી છે, પણ હજુ સંકલનનો ટાર્ગેટ આપણે કર્યો નથી. હજુ સંકલન આપણું બાકી છે. સો વિદ્યાર્થી મિત્રો, આના પછી જેમ જેમ આગળ રિક્વાયરમેન્ટ થાય છે તો ત્યાં સુધી આપણે વિકલનમાં ટેવાઈ ગયેલા હશું. સંકલનની ટેવ સમય સાથે પડશે. ઇન લેક્ચર 1 by 1 ચાલતા જાઓ. કાલે જ બોર્ડની એક્ઝામ નથી. બોર્ડની એક્ઝામને આવવામાં હજુ બેટા 2 વર્ષ બાકી છે અને 2 વર્ષમાં ટેવાવાનો છે, નહીં કે આજે ને આજે 21 સાથે બેટા હરેક વસ્તુ આવડી જશે. તો સમજ, વિથ પ્લાનિંગ આપણે સંકલન જોઈશું, જે હજુ બાકી છે. વિકલન આપણું થઈ ચૂક્યું છે અને આ બંનેનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવી શકાય, જે તમારો ઉદાહરણ છે 2.2. તો વિદ્યાર્થી મિત્ર, તમ આનું ટેન્શન ના લેવો, રાઈટ. તો સર અમે આ ક્યારે કરશો? તો સર તમને સેમ એક ક્વેશ્ચન કરાવશે. સમજો વિદ્યાર્થી મિત્ર કે ભાઈ કલનશાસ્ત્ર દ્વારા અચળ પ્રવેગી નહીં, તમે એક નવું ભણશો, અચળ કોણીય પ્રવેગી. અચળ કોણીય પ્રવેગી. આ અચળ કોણીય પ્રવેગી ગતિ છે, એના માટે સિમિલર તમે સેમ જ આના જેવા 3 સમીકરણ આમાં પણ લાવશો, જે દિવસ આપણે કલનશાસ્ત્ર દ્વારા સમજીશું. સર એક જ થિયરી સમજાવશે, તમે બંને આરામથી કરી લેશો. ઓકે, સો બી કોન્ફિડન્ટ કે સમય સાથે આપણે આ કરવાના છે. તો કયા 3 સમીકરણ સર અમારે આમાં લાવવાના હોય, જે ઓલરેડી તમને આવડે છે, એટલે સર આને પેન્ડિંગ રાખે છે કે v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ એટી. સર અમને આવડે છે, તો બસ એ જ સમીકરણ એક અલગ રીતથી લાવવાનું હોય. સો અત્યારે આવશ્યકતા નથી કે તૂટી પડીએ બેટા એના ઉપર. d ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 એટી સ્ક્વેર, v નોટ t પ્લસ 1/2 એટી સ્ક્વેર, અને છેલ્લું 2ad ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ 3 સમીકરણ અલગ રીતે લાવવાનું હોય વિકલન અને સંકલન દ્વારા. સો ડુ નોટ વરી, સમીકરણ આપણને ખબર છે. આલેખની પદ્ધતિ દ્વારા આપણે જોઈ ચૂક્યા છે. આ સમીકરણો આપણે પૂરા કર્યા છે કઈ પદ્ધતિ દ્વારા? આલેખ પદ્ધતિ દ્વારા આપણે એને કમ્પ્લીટ કર્યા છે. સો ઇટ્સ ઓકે, આપણે કમ્પ્લીટ કરી દીધા છે. કલનશાસ્ત્ર દ્વારા સર ફરી પાછું કરાવશે, જે દિવસે સર તમને અચળ કોણીય પ્રવેગીની વાતો કરતા હશે, તે દિવસે સર ખુદ તમને યાદ કરાવશે કે ભાઈ ઉદાહરણ 2.2 જેવું કંઈક હતું, જે હવે આરામથી તમે સમજી શકશો અને તમે કોન્ફિડન્ટલી બેટા ગણી પણ શકશો. આઈ એમ ગેરંટીડ યુ. ઓકે, ચલ યાર, ઉત્સાહથી બનેલા રહો. આગળ વધતા ગયા. નેક્સ્ટ ચલીએ. સો સર અહીંથી આગળનો જે સમ્સ છે બેટા, આ જે સમ્સ છે ઉદાહરણ 2.3. ચલીએ, આ જે સમ્સ છે ઉદાહરણ 2.3 ટીક કરી દેવ યાર, ટીક કરી દેવ. આ સમ્સ અગત્યનો છે, આ સમ્સ અગત્યનો છે 2 અથવા 3 માર્ક તરીકે. આ સમ્સ અગત્યનો છે 2 અથવા 3 માર્ક તરીકે. સર અમને 5 માર્કમાં પૂછી દે તો મજા કરવાની યાર, મજા કરવાની. થઈ શકે 2, 3, 5 અથવા કોઈને 5 માર્કમાં પણ પૂછી લે. ઇટ્સ ઓકે, બટ ધ્યાન રાખજો કે એક ઇમ્પોર્ટન્ટ સમ છે. જ્યારે પણ તમારી સ્કૂલ લેવલ ઉપર કોઈ એક્ઝામ થશે કે જ્યારે પણ કોઈક રાઈટ ફર્સ્ટ સેકન્ડ કંઈક એક્ઝામ આવશે, જો થઈ શકે કે આ સમ્સ તમને પૂછે બેટા, બહુ જ સરળતાથી સર આ સમ લોકોને સમજાવશે. વિદ્યાર્થી મિત્રો સમજતા જાઓ કઈ રીતે. સૌથી પહેલા એ લોકો અહીંયા એવું કીધું છે કે એક બહુમાળી મકાન છે. ચલીએ, તો સૌથી પહેલા આપણે એક મકાન છે ને એવું બાંધકામ કરી દઈએ. એક મકાન છે એનું બાંધકામ કરી દઈએ. માની લો કે આ શું છે બેટા? તો માન કે આ ગ્રાઉન્ડ ફ્લોર છે. માન કે આ શું છે બેટા? ગ્રાઉન્ડ ફ્લોર છે. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે એક બિલ્ડિંગ બનાવેલી છે. ચલીએ, અડધા પૈસા મારા, અડધા પૈસા તમારા યાર, હે ને? તો માન કે આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે એક બિલ્ડિંગ બનાવી કાઢી છે. કલર પૂરો છે. ચલીએ, ફ્રીમાં છે ને, કલર કરી લે કે બિલ્ડિંગ અમારી પચરંગી છે. બિલ્ડિંગ અમારી કલરફુલ છે બેટા. હવે સમજો શું કહે છે? એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. યાદ આવ્યું? કાલે ઘણી બધી શોર્ટ ટ્રીક સર તમ લોકોની સાથે ડિસ્કશન કરી ચૂકેલા છે. બહુ શાંતિથી સર સમજાવે છે. ધ્યાન આપજે કે જ્યારે કોઈ પદાર્થને તમે ઉધ્વ દિશામાં ફેંકો છો, એનો પ્રારંભનો વેગ હોય, રાઈટ ને? મેં એને ઉપર ફેંકું છું તો ડેફિનેટલી કોઈ વસ્તુને બેટા અહીંયાથી સમજ કે ફેંકવામાં આવે, ઉપર જાય, વેગ હોય કે ના હોય. તો એ જ વસ્તુ કીધી છે. બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને તમે શિરોલંબ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી, એટલે એનો પ્રારંભનો વેગ આપણને પ્રોવાઈડ કર્યો છે. જો ઝડપથી ફેંકવામાં આવે છે તો હવે સમજે મારા વાલા વિદ્યાર્થી મિત્ર. સર વાલા કહે છે ભાઈ બીકોઝ સરે તમારી પાસે કામ લેવું છે, રાઈટ? સરની ઈચ્છા છે કે તમે પ્રેમપૂર્વક સમજો અને બહુ સારી રીતે પૂરણીમાં લખો બેટા યાર. ચલ સમજ. તો આ જે વેગ છે, આ વેગને અહીંથી ઉપર ઉછાળવામાં આવે તો યાદ કર, કાલે ઘણી બધી શોર્ટ પેટર્ન સરે, કાલે ઇટ મીન્સ લાસ્ટ લેક્ચરની અંદર, આ લાસ્ટ લેક્ચરની અંદર સરે ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આપી હતી. શોર્ટ પેટર્ન, કેવી પેટર્ન? શોર્ટ પેટર્ન, કે દર વખતે લાંબુ ના ગણશું યાર. માન કે આ પદાર્થ જ્યારે ઉપર જાય છે અને આ એવું છે જ્યાં ગઈને બેટા પદાર્થ સ્ટોપ થાય. આ એવું છે જ્યાં ગઈને પદાર્થ સ્ટોપ થાય. તો સરે કીધું હતું બેટા, સમજ, સરે કીધું હતું કે જે જગ્યાએ સ્ટોપ થાય ને, રાઈટ, એ જગ્યાએ પહોંચતા સમય કેટલો હશે? એ જગ્યાએ પહોંચવા માટે વિદ્યાર્થી મિત્ર સમય ટી કેટલો હશે? તો સરે શોર્ટ કીધું હતું v0 ભાગ્યા 10 કરી દેજો. અને સર એ હાઈટ જે હશે
ઉપર પહોંચવાની, માન કે આપણે એને સ્મોલ એચ કહી દઈએ, માન કે આપણે એને સ્મોલ એચ કહી દઈએ, તો એ હાઇટ કેટલી હશે? સરે પેટર્ન આપી હતી V0² ભાગ્યા 20 કરજો. V0² ભાગ્યા શું કરજો? 20 કરજો. આ પેટર્ન આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી અને અહીં ઉપયોગ પણ કરશું. અને જો પેટર્ન કેમ લીધી છે નથી ખબર તો પણ સર આઈડિયા આપશે. બહુ શાંતિથી સમજો. એવું કીધું છે કે ભાઈ એક પદાર્થને 20 મીટર પર સેકન્ડની ઝડપથી અમે ઉપર ફેંક્યો છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તે જમીનથી 25 મીટર ઊંચાઈએ છે. તો વાલા વિદ્યાર્થીઓ, અહીં એવું કીધું છે કે તમે એને જ્યાંથી ફેંક્યો છે એ જે બિલ્ડિંગ જે હાઇટ પરથી તમે ફેંક્યો છે એ 25 મીટરની ઊંચાઈ છે. એ કેટલી ઊંચાઈ છે? 25 મીટરની ઊંચાઈ છે. આગળ વધીએ તો નંબર 1, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? તો બેટા સમજ યાર, અહીંયા ક્વેશ્ચન નંબર 1 આવી જાય છે. ક્વેશ્ચન નંબર 1 આવી જાય છે કે અહીંયાથી દડો ઉપર જાય છે, માનો આ હાઇટ h છે. તો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન છે કે દડો કેટલી ઊંચાઈ સુધી પહોંચશે? તો વિદ્યાર્થી મિત્ર, સર અહીંયા પહેલા ક્વેશ્ચનનો આન્સર કરે છે. સર અહીંયા પહેલા ક્વેશ્ચનનો આન્સર કરે છે કે ભાઈ દડાની હાઇટ કેટલી? શું કામ એટલી બધી જગ્યા બગાડવી યાર? ચલો, તો સર અહીંયા તમને બહુ શાંતિથી સમજાવે છે. નંબર 1 ક્વેશ્ચનનો આન્સર અહીં સર આપવા જઈ રહ્યા છે. ચલીએ, ક્વેશ્ચન નંબર 1, દડા કેટલી ઊંચાઈ સુધી જશે? તો લખીએ છે દડાની મહત્તમ ઊંચાઈ. તો આ દડાની મહત્તમ ઊંચાઈ માટે સરે ઓલરેડી ઇક્વેશન આપી રાખ્યું છે. પ્રારંભિક વેગ ભાગ્યા 20 કરી દેવ, જવાબ આવી જાય. ઓકે, તો સર અમે એ મુજબ તો કરી લઈએ, પણ અમારે જો સમીકરણથી શીખવું હોય તો જો સમીકરણથી શીખવું હોય તો સર આઈડિયા આપી દે છે કે d બરાબર સમીકરણ ઉપર ગયું ને, અંતર કાપ્યું V0t. નહીં બેટા, આમાં છે ને આપણી પાસે સમય નથી ને, તો સમજ બેટા, આપણે સમીકરણ લેશું 2AD = V² - V0². તો આ સમીકરણ મુજબ જ્યાં અટકે ત્યાં વેગ કેટલો? 0. જ્યાં અટકી જાય તે જગ્યાએ વેગ કેટલો? 0. પ્રારંભનો વેગ મને ખબર છે અને અંતર d માટે આ 2a ઉપરથી નીચે આવેલા. તો બસ આ જ વસ્તુ પરથી સરે તમને પેટર્ન બનાવીને આપેલી કે બેટા કેટલો ઉપર જાય એ અંતરને આપણે અત્યારે h કહીએ છીએ. મિનિંગ હશે V0² ભાગ્યા 20. ચેક કર કેટલા પ્રારંભિક વેગથી તમે ફેંક્યો છે? 20. તો કે 20 અને 20² ભાગ્યા 20. તો ખબર પડે કે h કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યો હશે? 1 1 20 કેન્સલ આઉટ. તો h 20 મીટર ઊંચાઈ સુધી પહોંચ્યો હશે. કેટલું સરળતાથી વિદ્યાર્થી મિત્રો મગજ બગાડ્યા સિવાય જવાબ આવી જશે. ઓકે, ચલો, તો વેરી ફર્સ્ટ મારું ક્લિયર થઈ ગયું કે સર દડો જે બિંદુએ ફેંકવામાં આવે એ 25 મીટર ઊંચાઈ. તો 25 મીટરથી મેં ફેંકીશ ને, દડો કેટલી ઊંચાઈ પહોંચશે? 20 મીટર પર દડો પહોંચશે. આગળ દડો, ઈડો નહીં, ઈડો લખી બેટા. જો ચેક, દડો છે બેટા. શું છે? દડો છે. ટાઈપિંગ મિસ્ટેક થાય બેટા, હરેક ઇન્સાન કામ કરી રહેલા છે. ચલીએ, તો જે દડો છે એ જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? ઓકે, તો હવે બહુ શાંતિથી સમજો બેટા. સર અહીંયા ક્વેશ્ચન સમજાવે છે કે એકચ્યુઅલમાં પૂછ્યું શું છે. અહીં હકીકતમાં બેટા એવું પૂછ્યું છે કે માન દડો જ્યારે ઉપર જાય અહીં સુધી કઈ સમય હશે, રાઈટ? એ આપણને ખબર છે કે આ રીતે મળે. તો માન આ સમયને આપણે T1 કહીએ. અને એ જ દડો ઉપર જાય પોતે અટક્યો છે, એ પોતે જ્યાં સ્ટોપ થયો છે બેટા, ત્યાંથી એ જ્યારે નીચે આવે, આ નીચે આવવા માટે એમને કંઈક સમય T2 લાગશે. સર કોને? એમને એટલે દડાને બેટા. અને કુલ સમય, અને આપણને પૂછ્યું છે કુલ સમય કે જ્યારથી દડાને છોડ્યો ઉપર અને ઉપરથી પડ્યો નીચે, ઇટ મીન્સ ટોટલ ટાઈમ. એટલે આ બેનો શું કરી દેવાનો? સરવાળો બેટા. બેનો શું કરવાનો? સરવાળો. તો હવે અહીંથી સમજતા જાઓ કે ભાઈ નેક્સ્ટ, અહીંથી સમજતા જાઓ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ને અમે કેવી રીતે સોલ્વ કરશું. ચલ, 2 મિનિટનું કામ છે વિદ્યાર્થી મિત્ર. કેટલા મિનિટનું કામ છે? 2 મિનિટનો. સો જે ક્વેશ્ચન 2 છે એની વાત કરીએ કે ક્વેશ્ચન 2 માં એવું કીધું છે દડાને છોડ્યા પછી, દડાને છેડ્યા ના સાહેબ, દડાને ક્યાં છેડવાનું? દડાને છોડ્યા પછી. ચલ, તો દડાને છોડ્યા પછી જમીન પર પહોંચવા લાગતો સમય. હવે આ સમય આપણે 2 રીતે ગણવાના છે. આ સમય આપણે 2 રીતે, એકવાર ઉપર જવા સમય ને T1 કહે અને નીચે આવવાના સમયને T2 કહે. તો બહુ સરળતાથી સમજો વિદ્યાર્થી મિત્ર. ઉપર જવાનો સમય તો બહુ સિમ્પલ, V0/10. અને કોઈ પણ પદાર્થને ફેંકે કેટલો ઉપર જાય? તો કે V0²/20. પણ જે ઉપર જાય એ સમય કેટલો? તો કે ભાઈ પ્રારંભિક વેગ ભાગ્યા 10. તો હું લખું છું નંબર 1 વિદ્યાર્થી મિત્ર, બહુ શાંતિથી સમજો. નંબર 1, રાઈટ? મહત્તમ ઊંચાઈ માટે જે સમય છે એ સમયને આપણે T1 કીધું છે. અને T1 મળે પ્રારંભિક વેગ ભાગ્યા 10 કરવાથી. ચેક કરો, આપણે એને 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંક્યો છે. 10 કરવાથી ખબર પડે કે 2 સેકન્ડ, એટલે કે આ ઉપર જવા માટે જે સમય લાગ્યો છે 2 સેકન્ડ છે. હવે ઉપરથી આવશે કાં બેટા? નીચે. તો સમજ, જ્યારે વિદ્યાર્થી મિત્ર નીચે આવશે, મારી પાસે કઈ કઈ ઇન્ફોર્મેશન છે? મને આ h મળી ગયો છે જે કેટલો છે? 20. આ કેટલા છે? 25. તો સર કહી શકે કે 20 + 25 ઇટ મીન્સ આ 45 ની ટોટલ અહીંયા લેન્થ છે. આ જે ટોટલ લેન્થ કવર થશે એ 45 મીટર હશે. તો મારી પાસે d છે વિદ્યાર્થી મિત્ર, મારી પાસે d છે. મારે સમય શોધવો છે.
અને ઉપર પ્રારંભમાં અહીંયા જ્યાંથી પડે છે ને, જ્યાંથી પડે છે ત્યાં પહેલા સ્થિર હશે. માને કે આ ઉપર ગયો, આ ઉપર ગયા પછી જે જગ્યાએ સ્ટેબલ થાય, જ્યાં સ્ટેબલ થાય ને તો જ નીચે આવે ને, તો જે જગ્યાએ સ્ટેબલ થાય બેટા તે જગ્યાનો વેગ કેટલો હોય? 0. પછી ઉપરથી ધડામ દઈને બેટા નીચે પડે. તો સમજ, જ્યાંથી એ નીચે પડે છે તેનો પ્રારંભનો વેગ 0 છે. સો આ કેસીસ માટે સર ડી ખબર છે ને, એટલે સમીકરણ લે છે કે મહત્તમ ઊંચાઈથી નીચે પડવાનો સમય. સમજો બેટા સર શું કહે છે? સર એવું કહે છે, કે કઈ ઊંચાઈથી? મહત્તમ ઊંચાઈથી. નેક્સ્ટ કે મહત્તમ ઊંચાઈથી નીચે પડવા સમય જે છે એ સમયને આપણે T2 કહીએ. તો આ સમય કઈ રીતે મળશે? તો બેટા ડી બરાબર સમીકરણ લેશું V0t પ્લસ 1/2 at². સમીકરણ લેશું ડી બરાબર V0t પ્લસ 1/2 at². સર અહીંયા તો પાનો પતી ગયો. અરે કન્ટિન્યુ. ચલ બેટા બહુ બધા પાના છે, હું કામ ટેન્શન લેવી યાર. ચલ તો હવે અહીંથી આપણે કન્ટિન્યુ કરતા ગઈએ કે સર સમીકરણ આપણે શું લેવાના? ડી બરાબર V0t પ્લસ 1/2 at². સમીકરણ અમે લીધું છે. ટોટલ અંતર 45 મીટર કાપવામાં આવશે. પ્રારંભનો વેગ 0 છે, સમયને આપણે T2 કીધું છે, વત્તા 1/2 પ્રવેગની વેલ્યુ 10 છે, નીચે આવવાનો સમય T2 છે જેનો વર્ગ છે. તો તમે જોઈ શકો કે આ 45 છે, 10/2 એટલે જવાબ 5 આવે, અને T2 નો વર્ગ છે. સર 5 5 કેન્સલ, 4 આવે, બહુ મારશે સર બેટા. T2² = 45/5 લખાય. આનો જવાબ નહીં થાય ને 9 થાય. તેથી T2 બરાબર 9 માટે અહીંયા વર્ગમૂળ બેટા જવાબ આવે 3 સેકન્ડ. તો શું સર અહીં જવાબ પતી ગયો? ના બેટા, અહીં જવાબ નથી પત્યો, હજુ તો આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થયો. આ પાછળના ભાગ કમ્પ્લીટ થયા પછી હવે આપણે લખશું ફાઇનલ આન્સર. હવે લખશું વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર. ચલો તો સમજ. માટે અંતિમમાં આપણે લખીશું કુલ સમય. તો માટે હવે આપણે એડ કરવાના કે કુલ સમય કેટલો થયો. તો કુલ સમયને જો આપણે ટી કહીએ, ઇટ મીન્સ કે T1 પ્લસ T2 થયો. પહેલા ઉપર જવા 2 સેકન્ડ, નીચે આવવા 3 સેકન્ડ, તો ઓવરઓલ 5 સેકન્ડ. આ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર. શું છે? આન્સર છે. ઓકે, સો સમજ યાર. બે ક્વેશ્ચન અહીંયા આપણે બહુ વ્યવસ્થિત રીતે સોલ્વ કર્યા. સૌથી પહેલો ક્વેશ્ચન બહુ ઇઝી. દડાને ફેંકીને ઉપર જતા કેટલો ઊંચાઈ કાપે? તો એ h માટે V0²/20 પ્રેમથી આન્સર આવી ગયો. પણ એ જ વસ્તુ માટે ઉપર ગઈને નીચે પડે કેટલો સમય લાગે? તો ઉપર જવા લાગતા સમયને T1 કીધો, નીચે જવા લાગતા સમયને T2 કીધો, અને પછી એ બંને સમયનો સરવાળો કરી દીધો. ઓકે, તો સર આશા રાખે છે કે આ સમ્સ બહુ સરળતાથી તમને સમજ પડી ગયો હશે, અને તમારું સમજવું એ અતિ આવશ્યક વસ્તુ છે. સો અહીંથી સર ઈચ્છે છે કે તમે સરને ગ્રીન સિમ્બોલ આપો કે સર આગળ વધો, વી અન્ડરસ્ટેન્ડ ઇટ. સો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણી કોમેન્ટ 2 જશે. યસ સર, અમને અગત્યનો દાખલો આવડી જાય છે, અથવા અગત્યનો દાખલો ઇઝી છે. રાઈટ, ઇઝી છે. કેવું છે? ઇઝી. કોમેન્ટ 2 ઇઝી સમ્સ છે, વી કેન ડુ ઇટ. અને ગુચવાડો થાય તો પણ લખ મારા વાલા વિદ્યાર્થી મિત્ર કે સર વી નીડ પ્રેક્ટિસ. લખો વિદ્યાર્થી મિત્ર, વી નીડ પ્રેક્ટિસ. બીકોઝ પ્રેક્ટિસ કરવી જ પડશે, તો જ આવા સમ આરામથી 2-3 વખત ગણાય, આન્સર મોડેથી જશે. રાઈટ, ઉપર જવા 2 સેકન્ડ, નીચે આવવા 3 સેકન્ડ, ટોટલ 5 સેકન્ડ. ધેટ્સ ઓલ બેટા. આવા બધા સમ્સમાં બહુ રકમ ના બદલાશે. તો જો આન્સર બી મોડે હશે ને તો મજા આવશે યાર. ચલિએ, સો કન્ટિન્યુ કરતા ગયા. ઉદાહરણ નંબર 2.4 વિદ્યાર્થી મિત્રો, અહીંથી આગળ આપણે કન્ટિન્યુ કરીશું. શું આપણે અહીંથી કન્ટિન્યુ કરશું? નેક્સ્ટ ઉદાહરણ 2.4. ચલિए વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.4 માં શું આપ્યું છે? 1 બાય 1 બધા જ ઉદાહરણ આપણે લાઈનમાં કન્ટિન્યુ કરવાના છે. ઓકે, મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. હવાનો અવરોધ તમારે અવગણવાનો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, કાલે સર મુક્ત પતન સમજાઈ ગયેલા. કાલે ઇટ મીન્સ સમજવું, રિયાલિટીમાં તો કાલે જ હતું, પણ બેટા નેક્સ્ટ આગલા પાછળના લેક્ચરમાં એવું તમે સમજી શકો છો. તો સમજ, મુક્ત પતન સરે સમજાવેલું, કીધેલું ને એક છોકરાએ કેવી ભૂલ કરેલી બેટા. અને સરે એમ સમજાવેલું કે જ્યારે કોઈ પદાર્થને પ્રેમથી છોડી દેવામાં આવે તો આ ઘટનાને મુક્ત પતન કહેવાય. આ સમજવા માટે હે ને. અને બચ્ચા રિયાલિટીમાં પછી ક્લાસમાં ઊભા થઈને મેડમને પૂછશે, મેડમ બોલશે કે બોલો મુક્ત પતન કહેવાય. વિદ્યાર્થી હાથ ઉપર આવી જશે. મેડમ જ્યારે કોઈ વસ્તુને પ્રેમથી છોડવામાં આવે ત્યારે એ ઘટનાને મુક્ત પતન કહેવાય. યાદ છે ને આ ઘટના સરે કાલે કીધેલી હતી બેટા? મારશે બેટા, મેડમ મારશે યાર, હે ને, મેડમ મારશે બેટા. બહુ શાંતિથી રિયલ વસ્તુની વાત કરો. સમજાઈ ગયો પછી, જ્યારે કોઈ પદાર્થને બાહ્ય બળ વિના, એકચ્યુઅલ સેન્ટેન્સ, જ્યારે કોઈ પદાર્થને બાહ્ય બળ વિના છોડવામાં આવે અને માત્ર ગુરુત્વાકર્ષણના કારણે નીચે જાય, આ પ્રકારની ઘટનાને આપણે મુક્ત પતન છે એવું કીધું હતું. ઓકે, હા કે ના યાર? ચલો. તો સર મુક્ત પતન એટલે શું અમને ખબર છે. અરે આખી વ્યાખ્યા લખવી હોય તો સર એકવાર પાછી બતાવી દે છે કે જ્યારે પદાર્થને બાહ્ય બળ વિના
માત્ર છોડવામાં આવે ત્યારે ત્યારે તે પૃથ્વીના કયા બળના કારણે બેટા? ગુરુત્વાકર્ષણ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે કઈ દિશામાં? તો કે ઉપર તો નહીં સર, નીચે જાય, રાઈટ. તો ગુરુત્વાકર્ષણના કારણે અધો દિશામાં ગતિ કરે છે, રાઈટ. આ ઘટનાને આપણે કીધું હતું શું કહેવાય છે? મુક્ત પતન કહે છે, એટલે કે એને ફ્રી ફોલ કહે છે, જે વ્યાખ્યા આપણે કમ્પ્લીટલી સમજી ચૂકેલા છે. ચલિએ, પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પદાર્થની ગતિની ચર્ચા માટે સરે તમને 2-3 વાતો કરી હતી કે પહેલા આ પેન મારા હાથમાં છે, જેને મેં છોડી અને મુક્ત પતન થયું, તો પહેલા એ મારા હાથમાં છે. ઇટ મીન્સ કોઈ વસ્તુ જ્યારે મારી પાસે છે અથવા કોઈ પણ રીતે સ્થિર છે, ઇટ મીન્સ કે મુક્ત પતન જ્યારે પણ હશે, એ મુક્ત પતનના કેસોની અંદર પ્રારંભનો વેગ વિદ્યાર્થી મિત્ર 0 હશે, અને એ માત્ર પૃથ્વીના પ્રવેગના કારણે નીચે જાય છે. તેથી જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ હશે, જેનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. સર આવી વાતો કરી રાખી છે. સરળતા ખાતર આ મૂલ્ય 10 પણ લેવામાં આવશે. એમ તો જનરલી આપણે મગજમાં એવું સ્વીકાર્યું છે વિદ્યાર્થી મિત્ર કે સર જો વેગ વધે તો પ્રવેગ પ્લસ અને જો વેગ ઘટે તો પ્રવેગ માઇનસ. પણ માત્ર ગુરુત્વ પ્રવેગના કેસને બુક્સની અંદર થોડો અલગ રીતે ડિફાઇન કર્યો છે કે માન આ જગ્યા છે અને સર ધારી લે છે ઉગમ બિંદુ, અને પદાર્થ અહીંથી પડે છે બેટા નીચે, પદાર્થ અહીંથી પડે છે નીચે. સો ઇન ધેટ કેસ આ ડાયરેક્શનમાં જી પ્લસ લીધું છે, આ ડાયરેક્શનમાં જી પ્લસ લીધું છે. તો બાકીની ઘટના કરતા ગુરુત્વ પ્રવેગમાં થોડું અલગ જોવા મળે, તો ટેન્શન ના લેવું. ચલિએ, તો મુક્ત પતન માટે અમે ચર્ચા કરી લીધી. હવાના અવરોધના અવગણો. ચલિએ, અમે હવાના અવરોધની વાત જ નથી કરી, એટલી ભયંકર અવગણી કે વાત જ નહીં કરી યાર. ચાલ સર, આના પછી આપણે મુક્ત પતન માટે સમીકરણો પણ ડેવલપ કર્યા હતા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, 3 ગતિના સમીકરણ આપણી પાસે છે, રાઈટ. સો હવે આપણે લખીશું સમીકરણો, કે કયા સમીકરણ આપણે અહીંથી બનાવી શકીએ છીએ. તો સમીકરણમાં 3 સમીકરણ હતા. v = v0 + at. ઓકે. પછી સર બીજું સમીકરણ હતું d = v0 t + 1/2 at². અને ત્યાર પછી સર ત્રીજું સમીકરણ હતું 2ad = v² - v0². આ 3 સમીકરણોને આપણે લખ્યા હતા મુક્ત પતન માટે. સો વિદ્યાર્થી મિત્ર, v બરાબર ચેક કરો, મુક્ત પતનમાં પ્રારંભનો વેગ કેટલો હોય છે? 0. સો આપણે કહી શકીએ કે આ તો 0 છે અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેવો છે. તો v = આ થઈ ગયું 0, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેવો ઇન્ટુ ટી. સર અમે g ના બદલે 9.8 t લખ્યો હતો. કોંગ્રેચ્યુલેશન્સ, ધેટ્સ મચ ગુડ યાર. ચલ આગળ વધીએ. સર એ રીતે અહીંયા d બરાબર, તો d બરાબર 1 સેકન્ડ v0 0 છે તો 0 થઈ ગયું બેટા. ઓકે, +1/2 છે. ઓકે, +1/2 છે. a ના બદલે g આવશે અને t નો સ્ક્વેર આવશે. એક્ઝેક્ટ, a ના બદલે g આવશે અને t નો સ્ક્વેર આવશે. સર અમે અહીંયા g ની વેલ્યુ 9.8 મૂકી દઈએ, ભાગ્યા 2 કરી નાખીએ, 4.9 આવી જાય. 4.9 t² લખીએ તો ચાલે? ચાલે યાર. કોંગ્રેચ્યુલેશન્સ, તમને જોરદાર સમજ પડી રહી છે. આગળ વધો યાર. સર ત્યાર પછી નેક્સ્ટ અગાડી અહીં લખ્યું છે 2ad, તો 2a ના બદલે g લખશું અને અહીંયા d છે = સર અહીં પ્રારંભનો વેગ 0 છે તો ઓનલી v² આવી જાય. એક્ઝેક્ટ, ઓનલી v² આવી જાય. એક્ઝેક્ટ યાર. ઓકે, હા. અને બીજું આટલું પતી ગયા પછી આપણે આ ચર્ચાઓમાં બિલકુલ પણ અટકી ગયા છે એવું બિલીવ ના કરવો. આપણે આ ચર્ચામાં અટકી ગયેલા એવો બિલીવ ના કરવો. વિદ્યાર્થી મિત્ર આના પછી આપણે લોકોએ 3 આલેખોની પણ ચર્ચા કરેલી. બહુ શાંતિથી સમજો. 3 આલેખમાં આ ફર્સ્ટ આલેખ, એમાં આપણે અહીં કહી શકીએ કે આ બાજુ સમય t છે અને આ બાજુ માનો કે x છે. એ રીતે જ બીજો આલેખ હતો વિદ્યાર્થી મિત્ર, માનો કે આ બાજુ t છે અને માનો કે આ બાજુ વેગ છે. અને એ રીતે જ વન્સ અગેન માનો કે આ બાજુ t છે અને આ બાજુ જે છે એ પ્રવેગ છે. સો અહીં સર અમને આલેખો વિશે કમ્પ્લીટલી સમજૂતી છે કે x માટે ચેક કરી શકો છો કે જે અંતર છે ને બેટા એ t² પ્રમાણે આ રીતે છે. સો અહીં આ ગ્રાફ આ રીતે જનરેટ થયેલો. સર અહીંથી ખબર પડે કે v અને t એકબીજાના સમપ્રમાણમાં છે, તો આ આલેખ આવી રીતે જનરેટ થયેલો. આપણે આ બધી વસ્તુને લેક્ચરમાં બહુ શાંતિથી સમજાશે. સો સર ખાલી તમને ક્લિયર કરાવે છે કે દાખલામાં શું શું લખી શકાય. અને છેલ્લું સર કે પ્રવેગ તો અચળ છે ને, પ્રવેગ તો અચળ છે સર. મુક્ત પતન કરે ત્યારે પ્રવેગ ચેક કરો, અચળ છે બેટા. કેટલો? 9.8. તો પ્રવેગની વેલ્યુ ફિક્સ છે. માનો કે મેં લખી દઉં કે આ 9.8 છે. સો કોન્સ્ટન્ટ. સમય બદલાયા કરે, પ્રવેગ બદલાતો નથી. તો તમે મુક્ત પતનની ચર્ચામાં વિદ્યાર્થી મિત્ર વ્યાખ્યા લખી શકો છો, આ વેલ્યુ લખી શકો છો. મુક્ત પતનની અંદર આ 3 સમીકરણ પણ આપી શકો છો અને નીચે 3 આલેખ પણ આપી શકો છો. હવે આ સવાલ 2 માર્કમાં આવી જાય, 3 માર્કમાં આવી જાય, કે કદાચ કોઈ ભૂલથી 5 માર્કમાં પૂછી લે. આશા રાખું છું બેટા કે તમે જોરદાર ધમાકેદાર પુનર્વીને સજાવીને આવશો એકદમ. હા કે ના યાર? હા કે ના યાર? ચલો, હા કે ના? ઓકે, ચલિए કન્ટિન્યુ કરતા ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો બેટા આના પછી જે ક્વેશ્ચન છે એ છે 2.5.
ઉદાહરણ 2.5 માં શાની ચર્ચાઓ કરી છે એને હવે અહીંથી આપણે જોવાની જોરદાર શરૂઆત આપશું. ચલિए चलिए चलिए, नजरे स्क्रीन पे नजरे हटनी ना चाहिए बेटा. चलो ओके, सो समझो यार, ગેલિલિયોનો એકી અંકનો નિયમ. સર આ શું છે બેટા? સૌથી અગત્યની વસ્તુ એ છે કે જો તમે પાછળનો લેક્ચર જોયો છે ને તમને આવડી ગયું છે. ખાલી આજે આપણે નામ આપવાના છે. તો સમજ યાર, તમને આવડે છે, વિચાર કેટલી મજા આવે યાર. આવડતું હોય ને ખાલી હવે નામ જ આપવાનું હોય. ઊંધું હોય ને કે પહેલા નામ હોય ને પછી શીખવાનું હોય. આજે ઊંધું છે યાર. આજે આવડે છે, જે આવડે છે ને ખાલી નામ આપવાનું છે. બહુ શાંતિથી સમજજો. ગેલિલિયોએ એકી અંકનો નિયમ છે એના વિશે કંઈ કંઈ ચર્ચાઓ કરી છે કે ભાઈ ગેલિલિયોના એકી અંકનો નિયમ જે છે એમાં એવું કીધું છે, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જેથી ગુણોત્તર ના બેટા ગુણોત્તર કે જેથી ગુણોત્તર 1 થી શરૂ કરી એકી સંખ્યાઓ હોય છે. એટલે કે 1:3:5:7 એવું તમે સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો ચેક કર, આ આપણા માટે હવે સાબિત કરવા જવાની આવશ્યકતા એટલી બધી બહુ ગંભીર નથી. બહુ સરળતાથી આપણે એવું સમજેલા છે. સમજો વિદ્યાર્થી મિત્રો કે મુક્ત પતન થાય છે. આ મુક્ત પતન જ્યારે થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણને એવું ખબર છે ને કે V0 નો જવાબ 0 છે અને ગુરુત્વ પ્રવેગ આપણે સરળતા ખાતર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. અને સર જો મુક્ત પતનની ઘટના બની રહી છે તો એમાં અમને કમ્પ્લીટલી એવો ખ્યાલ છે જે આપણે લાસ્ટ સેશન કવર કર્યા છે એના પરથી કે સર આ ઘટનાની અંદર t બરાબર 1 સેકન્ડમાં જે અંતર કપાય છે d1 એ કપાયેલું અંતર 5 મીટર હોય છે. એ રીતે જ t બરાબર 2 સેકન્ડમાં જે કપાયેલું અંતર d2 હોય છે સર એ 20 મીટર હોય છે. એવી રીતે t બરાબર 3 સેકન્ડમાં, રાઈટ છે, t બરાબર 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, સમજ પડશે. t બરાબર કેટલા સેકન્ડ? 1 સેકન્ડ. t બરાબર 2 સેકન્ડ, t બરાબર 3 સેકન્ડ. તો જે t બરાબર 3 સેકન્ડ છે એમાં જે કપાયેલું અંતર છે એ 45 મીટર છે. એ રીતે જ સર t બરાબર 4 સેકન્ડ જે છે d4 એમાં કપાયેલું જે અંતર છે એ 80 મીટર છે. સર આ બધું કેવી રીતે આવી ગયું? એ જ તો બેટા મજા છે અને એ જ તો બેટા જાદુ છે. ચલ સમજ્યા. અને એવી રીતે જ t5 બરાબર સર અમને ખબર છે કે એમાં કપાયેલું અંતર 125 મીટર છે. t બરાબર 5 સેકન્ડ. જેને ના ખબર પડી કે આ ડિસ્ટન્સ કેવી રીતે આવ્યા, જસ્ટ ફોલો ધીસ. d is equal to v0t plus 1/2 at square. d is equal to v0t plus 1/2 at square. v0 0 છે, સો બચ્યું જસ્ટ 1/2. પ્રવેગનો મિનિંગ 10 અને t ની વેલ્યુ અનુક્રમે મૂકતા જાઓ, બધા ડિસ્ટન્સ આવી જશે. પણ સરે ભણાવતી વખતે કીધેલું કે ભાઈ પીડબ્લ્યુ સ્ટુડન્ટ્સને આ વેલ્યુઓ મગજમાં ફિટ હોવી જોઈએ. સો વી કેન ક્વિક બેટા દાખલો જલ્દી સોલ્વ કરી શકશો. હવે સમજો તેથી આપણને ખબર પડે કે જ્યારે પહેલી સેકન્ડ થયેલી હશે ને, પ્રથમ સેકન્ડ, તો આ ફર્સ્ટ સેકન્ડમાં કેટલું અંતર કપાયું ખબર? ઉપર 0 હશે તો 5 મીટર કપાયા. પહેલાથી લઈને બીજી આ સેકન્ડ એટલે કે બીજી સેકન્ડની અંદર જે કપાયેલું અંતર હશે 20 માંથી 5 જાય તે 15 છે. એ રીતે થર્ડ સેકન્ડ એટલે કે બીજાથી ત્રીજા સુધીમાં કપાયેલું અંતર 45 માંથી 20 જાય તો હશે 15 મીટર. સમજ પડે છે ને? એ રીતે આટલું અંતર કપાયું હશે ચોથી સેકન્ડમાં હશે તો ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર 80 માંથી 45 જાય તો જવાબ 35 હશે. અને એ રીતે બેટા અહીંયા 5મી સેકન્ડમાં કપાયેલું અંતર 125 માંથી 80 જાય. સર કેટલા આવ્યા મને ખબર નથી, 45 યાર, હને? અને એ રીતે વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીં આ અંતરને x1 કહી દઈએ પ્રથમ સેકન્ડમાં, આ અંતરને કહી દઈએ x2, રાઈટ છે. તો અનુક્રમે અંતરો જે કપાયા છે વિદ્યાર્થી મિત્ર એને આપણે જો રિપ્રેઝન્ટ કરીએ તો આને કહી દઈએ x1 પ્રથમ સેકન્ડમાં કપાયેલું અંતર. તો તમે જોઈ શકો છો 5 તલી 15 તો આ અંતર થઈ ગયું બેટા 3x1. સમજો બેટા આ અંતર થઈ ગયું 3x1. આ અંતર 5 × 25 આ થઈ ગયું 5x1. સર 5 × 7 = 35 આ થઈ ગયું 7x1. સર 5 × 9 = 45 આ થઈ ગયું 9x1. એટલે કહ્યું છે કે જો આ અંતરોનો તમે ગુણોત્તર લેશો તો વિદ્યાર્થી મિત્રો ચેક કર, x બધાનો ઉડી ગયા, શું બચ્યો? 1:3:5:7:9 and so on. અને આ રીતે આપણે બહુ આસાનીથી પ્રૂવ કરી દીધું બેટા, ઓકે. હા, સો ક્વિક થોડું બેટા આપણે આરામથી કામો કરી શકીએ એના માટે જ્યાં સર જરૂર હશે ને ત્યાં કહેશે કે આ વેલ્યુ મગજમાં હોવી બહુ આવશ્યક છે. આનાથી ઘણા બધા કામ બહુ આસાન થઈ જશે. જેમ MCQ એક્સ્ટ્રા સોલ્વ કરશો ને તેમ સમજશો.
તો મુક્ત પતન માટે પ્રથમ સેકન્ડમાં 5, બીજામાં 20, ત્રીજામાં 45, ત્રીજામાં ચોથામાં 80 અને પાંચમામાં 125. બસ આટલું તારી પાસે નોલેજ, તમારી પાસે નોલેજ હોવું બહુ જ આવશ્યક વસ્તુ છે. ઓકે, સો ગેલેલિયોનો એકી અંકનો નિયમ તમે ઓલરેડી કાલે ભણ્યા જ હતા. બસ આજે નામ આપ્યો કે આ ગુણોત્તર જે છે એકી સંખ્યામાં 1 બાય 1 1 બાય 1 1 બાય 1 સેટ થાય છે. સો એ એકચ્યુઅલમાં ગેલેલિયોનો જે નિયમ છે એ આપણે અહીં પૂરો કર્યો છે. સો જો આ નિયમ મજા આવી છે, જો આ નિયમ મજા આવી છે કે યસ સર અમને કમ્પ્લીટલી સમજ પડી ગયો છે, તો જોરદાર બેટા જણાવી દેવું એકવાર, જોરદાર. સર આ શું લખ્યું ખબર નહીં. ચાલ બેટા આગળ વધતા ગયા. અહીંથી આગળનો જે છે એ દાખલાને યાદ કરો વિદ્યાર્થી મિત્રો. કાલે સરે ખુદની એક કહાની કીધી હતી. લાસ્ટ લેક્ચરમાં સરની કહાની હતી કે સરે સાયકલ શીખતા શીખતા એક બચ્ચીને ઠોકી દીધેલી, હા કે ના યાર? અને એ જ વસ્તુની અંદર સમજ કે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજેલા હતા, એને જ રિપ્રેઝન્ટ કરતો એક દાખલો હવે આપણે જોવાના છે ઉદાહરણ 2.6 ની અંદર કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ ઓરિએન્ટેડ એક દાખલો આપણે હવે અહીંથી કરવાના છે. ચલીએ તો સમજો વિદ્યાર્થી મિત્રો, સ્ટોપિંગ ડિસ્ટન્સ અંગેનો એક દાખલો છે. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? તો એ તો આપણે કાલે કવર કરી ગયા. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે આપણે કાલે કવર કરી ગયા કે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો કે સર ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે તે થોભે ત્યાં સુધીમાં બી અમુક ડિસ્ટન્સ ટ્રાવેલ થઈ જાય, રાઈટ? અમુક અંતર કપાઈ જાય. ડિસ્ક બ્રેક ના કે જાય ગતિ કરતા કરતા જાય અટકી ગઈ બેટા. ધેટ્સ વાય. આ રીતે નથી બેટા, આ રીતે નથી, ધેટ્સ વાયમાં નથી. પણ સમજ કે આપણી જે સાયકલ છે અથવા આપણા જે વાહન છે એ બ્રેક લગાવે તો પણ થોડા થોડા આગળ જાય. અને તો માન કે આ બ્રેક લગાવ્યા પછી બી થોડું આગળ ગઈને અટકે છે, તો બ્રેક લગાવ્યા પછી જે એક્સ્ટ્રા ડિસ્ટન્સ ટ્રાવેલ થઈ ગયું આને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ યાર. ઓકે ચલીએ તો સમજો. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ, ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે થોભે પહેલા એને કાપેલું જે વધારાનું અંતર છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. વાય? બીકોઝ માન કે જેટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે અકસ્માત નિવારવાની સંભાવના પણ એટલી વધારે યાર, હા કે ના? અને અકસ્માત થાય એવું કોને ગમે છે? કોઈને જ નથી ગમતું યાર. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી ઉદ્ભવતા પ્રતિપ્રવેગ પર આધારિત છે. આ એક માર્કના MCQ જે કાલે સાવંત સર ઓલરેડી તમારી નોટમાં લખાવી ચૂક્યા છે. જોજો બેટા, હા ને, કે ભાઈ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રારંભિક વેગ અથવા તો બ્રેક મારવાની ક્ષમતા એટલે કે ઉદ્ભવ થતા પ્રતિપ્રવેગ ઉપર આધાર રાખે છે. ચલિએ MCQ છે આગળ. હવે અહીંથી કે સવાલ આપ્યો, વાહન V0 અને A માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. આ કઈ સવાલ થોડી છે બેટા, આ તમારું નોલેજ છે જે અમારે પાછું એકવાર જસ્ટ લખવાનું છે. ચલો તો આશા રાખું છું કે આ બધું તમને લોકોને ખબર હશે. સો સર શરૂઆત કરે છે ગતિના સમીકરણ પરથી કે ગતિના સમીકરણમાં સર કાલે સમજાવી ચૂક્યા હતા. વન્સ અગેન ઉદાહરણમાં એ છે કે સર 2AD ઇઝ ઇક્વલ ટુ V² માઇનસ V0². ઘણાને સવાલ થશે કે કેમ સર આ જ સમીકરણ લીધું? તો બેટા આ એક જ સમીકરણ છે જ્યાં સમયની આવશ્યકતા નથી. ચેક કર, સર સમજાવે છે. V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. અહીંયા તો કોઈ અંતર જ નથી એટલે મેં આની વાત ના કરી શકું. બીજું સમીકરણ D બરાબર V0T પ્લસ 1/2 AT². હા ને, કોઈ અથડાવવાનું હોય તે પેલા ખબર પડે ખરી કે કેટલું અથડાવવામાં સમય લાગશે યાર? હા ને, ના ખબર પડે, સમય નથી, સમય અંગેની ચર્ચાઓ પણ નથી. સો ફાઇનલી જે ઓપ્શન છે 2AD વિચ ઇઝ ઇક્વલ ટુ V² માઇનસ V0² થી આપણે અહીંથી કન્ટિન્યુ કર્યું છે. તો હવે સમજો કે જો અહીંથી કન્ટિન્યુ કર્યું છે તો કઈ રીતે? તો કે 2 પ્રવેગ ઉદ્ભવે છે પણ એ વેગ ઘટે છે ને એટલે પ્રતિપ્રવેગ છે બેટા. કોણ છે? પ્રતિપ્રવેગ છે. સો એ માઇનસ એ થઈ જશે. માનો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે DS કહી દઈએ, અંતિમમાં વાહન જ અટકે તો આ વેગ 0 થવો જોઈએ. કોમન સેન્સ છે બેટા. તો અંતિમ વેગ જે છે એ 0 થાય, રાઈટ? આ તો તમને આવડે છે, સર જસ્ટ એકવાર રિપીટ કરાવે છે. માઇનસ માઇનસ પ્લસ, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ મિનિંગ V0² ભાગ્યા આવી જશે 2A ભાગ્યા આવી જશે 2A. રેડી થઈ ગયું. ઓલરેડી તમને ખબર જ છે, આપણે આના MCQ પણ કરી ચૂકેલા છે. સો જસ્ટ ઓકે યાર, રાઈટ? તો છે તો સર એકવાર રિપીટ કરાવી દીધું. ઓકે ચલિए સ્ટોપિંગ ડિસ્ટન્સ થઈ ગયું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે સો હવે જે છે એમાં સમજો યાર, હવે જે છે એમાં શું કીધું છે ખબર? રિલેક્સેશન ટાઈમની ગણતરી. કોની ગણતરી? ઓય સોરી, રિલેક્સેશન એટલે તો 12માં આવશે. રિએક્શન ટાઈમ બાય મિસ્ટેક. રિલેક્સેશન સમય 12માં આવશે બેટા. જે દિવસે પ્રવાહ ભણશું ને, ઇલેક્ટ્રોનનું જીવન બિચારું અથડામણ ભરેલું, ઢીચુક 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 ઢીચુક, કોઈની બી સાથે અથડાયા જ કરે. અને અથડામણની અંદર આપણે એક એવો સમય કરશું જ્યાં ઇલેક્ટ્રોનને આરામ મળે, એટલે કે અથડામણ ના થાય. એને ઇન ફ્યુચર શીખશું રિલેક્સેશન ટાઈમ. ઓકે અહીંયા ભણવાના છે રિએક્શન ટાઈમ. અહીંયા ભણવાના છે રિએક્શન ટાઈમ. યાદ કરો યાર. સરે કાલે તમને એક એક્ઝામ્પલ આપેલો, એક સ્કેલ હતી, પછી અહીંથી છોડવા કીધેલી, પપ્પા મમ્મી પાસે છોડાવ જેવું કીધું હતું યાર, નહીં તો બાજુમાંથી કોઈ પણ જે મળ્યા અને તમારે એને પકડી લેવાની.
અને પકડ્યા પછી આ ડિસ્ટન્સ મેઝર કરવાનો અને રિએક્શન ટાઈમ તમારો કેટલો છે માપવાનો, એવું કાલે સરે તમને સમજાવેલું. સરનો રિએક્શન ટાઈમ આવ્યો હતો સમથિંગ 1 સેકન્ડ અરાઉન્ડ, હા ને, સમથિંગ 1 સેકન્ડ અરાઉન્ડ સરનો રિએક્શન ટાઈમ આવ્યો હતો. તો એ રીતે તમે પણ તમારો રિએક્શન ટાઈમ મેઝર કર્યો હશે. એ ચર્ચાઓ બધી આપેલી છે રકમમાં. સો વિધાઉટ એની ટાઈમ પાસ અહીંયા જે ક્વેશ્ચન છે એને સર સમજાવે છે કે માનો કે આવું એક ઉદાહરણ કરતા કોઈ માટે ડિસ્ટન્સ આવ્યું 21, કોઈ માટે ડિસ્ટન્સ આવે છે 21, તો રિએક્શન ટાઈમ ગણો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરશું, રાઈટ. એકને એક વસ્તુને પાછી હું ચર્ચામાં નથી લેતો, ટાઈમ નથી બગાડવો યાર. ચલીએ, તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે રિએક્શન ટાઈમની. તો સર આ રિએક્શન ટાઈમ આપણે કેવી રીતે જોઈ લો? તો બેટા આપણે અંતર 21 સેન્ટીમીટર માપેલું અને સમય છે, તો અંતર અને સમયને બંધ બેસતું સમીકરણ છે d બરાબર v0 t પ્લસ 1/2 at². ચલીએ, સો અંતર અહીં કાપવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર 21 સેન્ટીમીટરનો. સો ભાગ્યા 100 કરવાથી 0.21 મીટર. સો d ની વેલ્યુ 0.21. પ્રારંભમાં છોડવામાં આવે તો વેગ 0 છે, તેથી સમય ભલે ને કોઈ પણ હોય. પ્લસ 1/2 ગુરુત્વ પ્રવેગના જ કારણે નીચે જાય છે, સો એ 9.8 છે. સર અમારથી 10 લેવાઈ જાય, ડુ નોટ વરી. ચલો, અને સાથે કીધું કે રિએક્શન ટાઈમ t નો સ્ક્વેર આપણે અહીંયા જે t છે મેળવવાનો છે. આ બે ઉપર જશે, સો 0.21 મલ્ટીપ્લાય બાય 2, આ 9.8 ઉપરથી નીચે આવશે અને સામે t નો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો માટે t માટે એવું કહી શકાય કે વર્ગમૂળમાં આ બે ભેગા થઈ જશે, સો 0.42, ઓકે, અને ભાગ્યા કેટલા થશે તો કે સર 9.8. સો બેટા અહીંયાથી ગણતરી તમે આસાનીથી કરી શકશો. આઈ થિંક આ ટાઈમ 0.2 સેકન્ડ અરાઉન્ડ કંઈક મળશે. ચલો એકવાર જોઈ લઈએ, શું કામ આપણે એવી વાતો કરવી. ચલો એકવાર શાંતિથી જોઈ લઈએ બેટા. બોલાવી મગજમારી આપણે કરતા નથી, તેથી મેથ્સમાં જતા છે, આપણી પાસે કેલ્સી છે, તો આપણે એની મજા લઈએ છીએ. ચલીએ, તો કેલ્સીની મજા લેતા સર તમને કહી શકીએ કે 0.42 અને એને ભાગી નાખો કેટલા વડે તો કે સર 9.8 વડે. જવાબ કેટલો આવે છે 0.042. ચલીએ, સો આનો થયો જવાબ વર્ગમૂળમાં 0.042, પછી કેટલા તો કે સર 85, રાઈટ. અને આનું હવે આપણે વર્ગમૂળ લઈ લઈએ, સો સર કીધું ને t બરાબર જવાબ 0.207 સેકન્ડ. આ આવી ગયો રિએક્શન ટાઈમ. ચલીએ, તો સર આશા રાખીએ છીએ કે તમે આરામથી આ દાખલાને સમજી શકશો. અને વિદ્યાર્થી મિત્રો આ 7 દાખલા કરવાથી આ ચેપ્ટરના ઉદાહરણના તમામ દાખલાઓ કવર થાય છે. ઓકે, સો આશા રાખું છું કે ચેપ્ટરના ઉદાહરણ કમ્પ્લીટલી સમજ પડી હશે. બીજી એક અગત્યની નોંધ વિદ્યાર્થી મિત્રો, ઓલ્ડ જે એનસીઆરટી છે જસ્ટ તમારા 1 વર્ષ આગળની, આ એનસીઆરટીની અંદર બીજા પણ અલગ અલગ ઉદાહરણ દાખલાઓ છે જે હવે એલિમિનેટ કર્યા છે. છતાં તમારી પાસે સમય હોય તમે એ દાખલાઓને પણ જોવા માટે પ્રયત્ન કરી શકો છો, બરાબર છે, ખુદના નોલેજને ઇમ્પ્રૂવ કરવા માટે. આગળ વધીશું નેક્સ્ટ. સો હવે પછી જે દાખલાઓ છે એની ચર્ચાઓ માટે ચલીએ. સો હવે અહીંથી નેક્સ્ટ આગળ જે દાખલાઓ છે એના માટે સર હવે કયા દાખલા તો કે સ્વાધ્યાયના. તો સ્વાધ્યાયના દાખલામાં સરે નંબરમાં સ્વાધ્યાય 2 પોઈન્ટ સમથિંગ લખ્યું છે. તમે એકવાર ખુદ માટે બુક્સ બે પ્રકારની હશે, કોઈક વિદ્યાર્થી પાસે બુક્સ હશે નવી અને કોઈ પાસે હશે જૂનામાંની જ, તો તમે મેનેજ કરી લેજો, રાઈટ. સો સર તમને નંબરમાં ના ગુચવશે, તમે રકમથી તમારા સ્વાધ્યાય દાખલાને મેચ કરીને કન્ટિન્યુ કરતા જજો, રાઈટ. બધા સ્વાધ્યાય દાખલાઓની અંદરથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ છે જાણવા માટે, રાઈટ, નોલેજ માટે અને એક્ઝામ માટે, એ સર અહીં કવર કરી દીધા છે. ચલીએ, તો અહીંથી શરૂઆત કરશું, રાઈટ, કે સ્વાધ્યાયના જે દાખલાઓ છે એને 1 બાય 1 કરતા ગયા. ચલો બેટા, શું કીધું છે સમજીએ. ચલીએ, શું કીધું છે સમજતા ગયા. ચલીએ. ઓકે, વેરી ફર્સ્ટ, નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? આવી તમારે માહિતી આપવાની છે કે ભાઈ શું આ ઉદાહરણમાં તંત્ર એક બિંદુવત પદાર્થ છે, હા કે ના. આની તમારે કેલ્ક્યુલેશન કરવાની છે અથવા તો કંઈક મગજમાં વિચારધારાઓ સેટ કરવાની છે. સૌથી પહેલા એવું કીધું છે, ચલો એ કીધું છે પહેલા અહીંયા સમજી લો કે આપણે ક્યારે કણની વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્ર સર રિપીટ કરાવી ગયા છે. કણ આપણે ક્યારે કીધું છે જ્યારે માનો આ પદાર્થ નંબર 1 છે અને માનો આ પદાર્થ નંબર 2 છે. આ બે પદાર્થો વચ્ચે જે અંતર છે, આ અંતરની સરખામણીમાં એની જે સાઇઝ છે, એના જે પરિમાણ છે, એના પરિમાણ જો નાના હોય, મતલબ અંતર બહુ લાંબુ છે અને પરિમાણ જીરી કમથું છે, બરાબર, અંતર બહુ લાંબુ છે, પરિમાણ જીરી કમથું છે, એવા કેસોમાં આપણે એ વસ્તુને કણ તરીકે લઈ શકીએ. અધરવાઇઝ એક બીજો ઓપ્શન છે કે જો કોઈ વસ્તુ છે એ અચળ વેગથી ગતિ કરશે તો પણ તમે એને કહી શકશો કે કણ છે. ચલીએ સમજીએ શું કહે છે. બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે એટલે કે ઢક ઢક થયા વગર કોન્સ્ટન્ટ વેગથી જાય છે એવી એક ટ્રેન છે. તો સમજીએ સર અહીંયા આઈડિયા આપે છે કે માન કે યાર અહીંયા આપણે બે સ્ટેશન લઈ લઈએ ઇન્ડિયાના. તો કે સૌથી પહેલા અહીંયા આપણે એક સ્ટેશન લઈ લઈએ દિલ્હી, રાઈટ, એક સ્ટેશન લઈ લઈએ દિલ્હી બેટા.
અને દિલ્હી છે ક્યાંથી જવું છે તો કે માન કે અહેમદાબાદથી જવું છે, અહેમદાબાદથી. તો અહેમદાબાદથી દિલ્હીનું જે ડિસ્ટન્સ છે નાનું તો ડિસ્ટન્સ નથી, અને એ ડિસ્ટન્સ માટે ચેક કરી પેલી જે ટ્રેન જાય છે એ તો બચ્ચું છે ને જીરી કમથી છે યાર. સો આપણે એવું કહી શકીએ કે ડિસ્ટન્સની કમ્પેરમાં જે એનું પરિમાણ સાઇઝ છે નાની છે, તો કહી શકાય કે ભાઈ યસ અહીંયા કણ સ્વરૂપ છે, કહી શકાય કે કણ સ્વરૂપ છે બેટા. ખરાનો મિનિંગ એ છે. બીજો, સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વખતે વ્યક્તિના માથા પર બેઠેલો વાંદરો. ચલો આ કેવી વાત કરી દીધી ચેક કરીએ બેટા, કે વ્યક્તિના માથા ઉપર વાંદરો બેસાડી રહ્યા. પણ વોટ એવર બેટા, વ્યક્તિની સાયકલ વર્તુળાકાર માર્ગ ઉપર એક કોન્સ્ટન્ટ વેગથી માન કે ગતિ કર્યા કરે છે, કર્યા કરે છે. તો આ માર્ગ અત્યંત મોટો હોય એમાં વાંદરું જીરી કમતું છે, અને એ રિગાર્ડિંગ કહી શકાય કે આ પણ ગતિ છે. આગળ, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો દડો. તો બેટા માન કે જ્યારે કોઈ દડો ફેંકો છો એ જમીન ઉપર અથડાય છે, સ્પિન થાય છે, ગતિની દિશાઓ બદલાઈ રહેલી છે. સો નહીં ચાલશે, ગતિની દિશાઓ બદલાઈ રહેલી છે, ના ચાલશે કે ભાઈ આ નથી કણ સ્વરૂપ. ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. તો સમજ, ટેબલ આપણા ઘરમાં ઇન્ફાઇનાઇટ લેન્થનું તો નહીં હોય, એક પ્રોપર ટેબલ હોય. એ ટેબલ ઉપર બીકર છે એની પણ એક પ્રોપર સાઇઝ છે, અને માન કે આ બીકર ખસી નીચે પડે છે. તો આ ગતના આ રેખીય ગતિ આ રીતે કંઈક હોય, બટ આ ઉપરથી નીચે ગયું. સો ઓવરઓલ બેટા આ જે અહીંથી એમ નીચે જાય છે, રાઈટ, અને તમે રેખીય ગતિ તરીકે કન્સિડર ના કરી શકો, અને એનો જે સાઇઝ છે એ પણ મોટી હશે. સો બે કેસથી કહી શકાય કે આમાં પણ કણ લઈ શકાતું નથી. સો આ બે કેસની અંદર આપણે એવું કહી શકીએ કે પદાર્થ કણ સ્વરૂપે લઈ શકાય છે, નીચેના બે કેસોમાં લઈ શકાતું નથી યાર. ચલીએ, કોમન ક્વેશ્ચન છે, આગળ વધીએ. સો હવે અહીં શું કીધું વિદ્યાર્થી મિત્ર, આ ક્વેશ્ચન સારો છે, રાઈટ. આની અંદર આપણે આલેખની પણ પ્રેક્ટિસ થશે, અને થોડું ક્લિયર થશે કે આલેખ બનાવાય કેવી રીતે. એક મહિલા સવારે 9 વાગે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા, સર 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ આવર ની ઝડપે સીધી સડક ઉપર ચાલીને જાય છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી કામ કરે છે. સો 9 થી 5 ડ્યુટી હોય બેટા, ધ્યાન રાખજો બેટા, રાઈટ. દરેકની ડ્યુટી મિનિમમ આટલી હોય છે, ઓકે. સો રેડી રહેવું એના માટે પણ. આગળ વધતા છો. પછી એવું કીધું સાંજે 5 કલાક સુધી રહે અને 25 કિલોમીટર પર આવવાની ઝડપે ઓટો રિક્ષામાં પોતાના ઘરે પાછી ફરે છે. લાગે છે સેલેરી થયો બેટા, ચાલ તો પહેલા ચાલતા ગયા હશે. તો સમજ જ્યારે કે એ પોતે ઘરે ફરે છે યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે x/t નો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કીધું છે x/t નો આલેખ. સો સમજ પડવું જોઈએ, સરે કીધું આલેખમાં x/t એટલે x હશે y અક્ષ ઉપર, સમય હશે x અક્ષ ઉપર. તો બહુ શાંતિથી સમજો વિદ્યાર્થી મિત્રો કે આ અક્ષની ઉપર આપણે રિપ્રેઝન્ટ કરશું કોને, તો કે સમયને. કોને રિપ્રેઝન્ટ કરશું? સમયને. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્ર આપણે આ અક્ષની ઉપર રિપ્રેઝન્ટ કરશું કોને, તો કે x અંતર. x શું છે બેટા? અંતર છે. તો અહીંથી આપણે શરૂઆત કરી દઈએ, રાઈટ છે કે સર અમારા માટે અહીં x અક્ષ ઉપર જે છે એ અંતર હશે, સોરી y અક્ષ ઉપર જે હશે એ x એટલે કે અંતર હશે, અને અહીં જે હશે t એટલે કે એ સમય હશે. હવે સૌથી પહેલા બેટા 1 by 1 સમજો કે ભાઈ મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી નીકળે. તો આપણે અહીંયા હવે 0 થી સમયની શરૂઆત ના કરશો, માન કે અહીંથી શરૂઆત જ કરીએ. આ 9 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 9. સો ટાઈમ માટે આ 9 છે, આ 9 AM છે સવારના બેટા, જે હશે સમજી લે યાર. અને અત્યારે મહિલા પોતાના ઘરે છે, તો માન કે આ જે જગ્યા છે એને ડિસ્ટન્સ માટે હું 0 કેમ છું. આ જે જગ્યા છે એને ડિસ્ટન્સ માટે 0 આપણે કહેતા છીએ કે હોમ છે, પોતાના ઘરે છે, અંતર કાપેલું નથી. તો આ થયું મહિલા માટે સ્ટાર્ટિંગ, કે 9 કલાક શરૂઆતથી પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર બેટા. તો સમજો અહીંયાથી સર આ અંતર ઉપર આ બાજુ બતાવી દે છે, અને તમારે એવું સમજવું કે 2.5 કિલોમીટર. સો આ બાજુ આટલું અંતર 2.5 કિલોમીટર છે. એ 2.5 કિલોમીટર પર જવા 5 કિલોમીટર પર આવવાની ઝડપે સીધા રસ્તા ઉપર જાય છે, ચાલીને જાય છે, એટલે ધીમે ધીમે જશે. તો હવે સમજો યાર, અહીંયા મેં આ લોકોનો આલેખ તો પ્લોટ કરી શકું જો મારી પાસે સમય હોય. તો સર સૌથી પહેલા સમયની ગણતરી બતાવે છે. સમજો અત્યારે કયા સમયની આપણે ગણતરી છે, તો કે ભાઈ જ્યારે ઘરે છે, આ ઘરેથી જવાના કઈ જગ્યાએ, તો કે સર મહિલા પોતાના કાર્યાલય ઓફિસ ઉપર જાય છે. તો એ ગતિ માટે સર વાપરે છે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો આ સમય કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્ર આ સમય હશે અંતરને ભાગી નાખો વેગ વડે. તો અંતર મહિલા કેટલું કાપે, તો કે ઘરથી ઓફિસ કીધું છે કે 2.5 કિલોમીટર દૂર છે. સો અંતર છે 2.5, અને કેટલા વેગથી ગતિ કરે છે બેટા? 5 કિલોમીટર પર આવરથી. તો સર 2.5 ભાગ્યા 5 એટલે જવાબ આવે 1/2. પણ 1/2 સમય બેટા, સમયની ચર્ચા આવરમાં છે. સો સર અડધો કલાક ઇટ મીન્સ 30 મિનિટ. અડધો કલાક ઇટ મીન્સ 30 મિનિટ. તો સમજો આ 9 AM છે, તો 9 AM માં બીજી 30 મિનિટ, એટલે કે જ્યારે 9:30 AM થશે, 9:30 AM થશે ત્યારે આ મહિલા પોતે ઓફિસ પહોંચી ગયા છે. સો આ થયો ડોટ. અને અહીં સીધા રસ્તા ઉપર સુરેખ ગતિ થતી છે વિદ્યાર્થી મિત્ર. તેથી જે લાઈન છે, રાઈટ, જે લાઈન છે એ
સુરેખ આ મુજબ આપણે દર્શાવશું. આશા રાખું છું કે આ ખબર પડી હશે. હવે અહીંથી સમજો બેટા, એ લોકો કીધું છે કે મહિલા સાંજે 5 વાગ્યા સુધી ત્યાં રહી, તો સમય હવે આગળ વધે છે પણ મહિલા ઓફિસમાં છે. સમય આગળ વધે છે પણ મહિલા ઓફિસમાં છે, તો સમય અહીંથી આગળ વધે છે ક્યાં સુધી? તો સાંજે 5 વાગ્યા સુધી બેટા. સાંજે 5 કલાક સુધી ત્યાં રહે, તો આ વાગી ગયા 5, પણ હવે AM ના હવે થઈ ગયા PM. હવે શું થઈ ગયા? PM. તો 5 PM સુધી હજુ મહિલા છે ઓફિસમાં જ, તો ટપ્પુ અહીં રેડી થયું બેટા. તો ત્યાં સુધી મહિલા પોતે ત્યાં સ્ટેબલ છે. તો હવે અહીં આ થયું 5 વાગ્યા સુધી સ્ટેબલ. 5 વાગ્યા સુધી કેવું થયું મિત્રો? સ્ટેબલ થયું કે ભાઈ મહિલા ત્યાં છે. હવે મહિલાએ પોતાના ઘરે આવવું પડે યાર, રાઈટ? તો સમજ કે ભાઈ 25 કિલોમીટર પર આવરની ઝડપે ઓટો રિક્ષામાં પોતાના ઘરે આવે છે, તો હવે ઊંધું છે. તો અત્યારે જે ઉપર જતા તે વેગ પ્લસ, હવે નીચે આવશે બેટા વેગ માઇનસ. તો સમજો યાર કે હવે આ સમય શું છે? તો કે હવે સર ઊંધું છે. હવે ઓફિસ છે, એ ઓફિસથી પોતે મહિલા ક્યાં જાય છે? હોમ. અને એ માટે સમય છે કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્ર સમજ, હવે જેનું અંતર તો સેમ જ છે કે ઓફિસથી ભાઈ ઘરે આવવાનું છે, 2.5 હશે. વેગ બદલાઈ ગયો, 25 થઈ ગયો. તો સર આનો જવાબ બેટા, આનો જવાબ કેટલો આવશે? ખબર નહીં. અરે બાપરે, કેવી રીતે ખબર ના બેટા? આનો જવાબ આવ્યો 1/10, પણ જવાબ આવશે 1/10 કલાક. કલાકનો મિનિટ 60 મિનિટ. તો 60 મિનિટ ભાગ્યા 10 કરવાથી મળે 6 મિનિટ. શું મળશે વિદ્યાર્થી મિત્ર? 6 મિનિટ. તો સમજો, મહિલાને અહીંથી ઘરે આવતા થયો સમય 5 કલાક અને 6 મિનિટ. 5 કલાક અને 6 મિનિટ. અને આટલા સમયમાં મહિલા એ પોતે ઓફિસથી ક્યાં આવી જાય છે? આવી જાય છે. સો એક બાજુ આલેખ રેડી થઈ ગયો અને એક બાજુ જે ગણતરીની આવશ્યકતા હતી એ પણ તૈયાર થઈ ગઈ. સો હવે આલેખ પરથી આપણે બધું કહી શકીએ બેટા. સમજો, આલેખનો મિનિંગ એક નાનામાં નાની રીતે ઘણી બધી ઇન્ફોર્મેશન દર્શાવી દેવી. આ આલેખ એવું કહે છે કે 9 વાગે મહિલા જે છે ઘરે છે, રાઈટ છે. 9:30 વાગે અડધો કલાકમાં એ પોતે ઓફિસ ઉપર પહોંચી જાય છે, જે 2.5 કિલોમીટર દૂર છે. અને પછી સમય આગળ વધે, 5 વાગ્યા સુધી આ મહિલા પોતે ઓફિસ ઉપર કામ કરે છે અને માત્ર 6 જ મિનિટની અંદર એ મહિલા પોતાના ઘરે પાછો આવી જાય છે. આ આલેખ છે બેટા. એકદમ જીરીકમથી બાબતો દ્વારા ઘણી બધી ઇન્ફોર્મેશનોને તમે લોકોને ડિસ્પ્લે કરી દેવી. ચલો, તો સર આશા રાખે છે કે તમે આ મહિલા માટેનો જે આલેખ છે એને કમ્પ્લીટલી સમજી ચૂક્યા હશો. આગળ વધતા ગયા નેક્સ્ટ. આના પછી શું કીધું છે? ચલો, એક મજેદાર MCQ છે યાર, એક મજેદાર MCQ છે. અને ના પેલું લખીને ગણતરીની અને મગજથી ગણતરી કરશો. સમજ શું છે? એક ઇન્સાન જેને આદત હોય બેટા સાની, તો કે ખાઈ પીને પૈસા બગાડવાની. સર એટલે હોય ને બેટા, ઘણા વ્યક્તિ એવી આદત હોય છે, ખરાબ આદત હોય છે. શું? તો કે આલ્કોહોલિક. હા કે ના? રાઈટ. તો ઘણા વ્યક્તિને એવી આદત હોય છે બેટા, અને ટ્રાય કરો વિદ્યાર્થી જીવનની અંદર, અભ્યાસ જીવનની અંદર આ તમામ આદતોથી તમે દૂર રહી શકો. અધરવાઇઝ આ બધી હેબિટ્સ, આ બધી આદતો તમને એવી રીતે જકડી લેશે બેટા કે ડેફિનેટલી મગજનો ગ્રોથ તો ના થશે, પણ એની સાથે સાથે દિમાગ નેગેટિવ સાઈડ ઉપર વધારે જશે. સો બી ક્લિયર કે આ બધી વસ્તુઓથી દૂર રહેવું બને ત્યાં સુધી જિંદગીભર. રાઈટ? હા કે ના? ચલો કન્ટિન્યુ કરતા આવીએ. સમજ શું કીધું છે? એક દારૂડિયો છે બેટા, દારૂડિયો એક દારૂડિયો છે બેટા. તો એક દારૂડિયો છે વિદ્યાર્થી મિત્ર. આ જે દારૂડિયો છે ને યાર, એ એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે ને 3 પગલા પાછળ હોય ને. પીછે છે ને, હાથ મેં બોટલ હે, 5 પગ આગે 3 પગ પીછે, 5 પગ આગે 3 પગ પીછે. અને પછી કરતા કરતા બેટા ખાડો આવે ને, તમે એ બી પડી બી જાય નીચે. સાવનસર અહીંયા છે, સાવનસર પડ્યા નથી ભાઈ, સાવનસર ડ્રિંક નથી કરતા ભાઈ. ચલો, તો સમજ, એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ જાય, 3 પગલા પાછળ, 5 પગલા આગળ 3 પગલા પાછળ. પાછું સમજ યાર, એ લોકો એવું કે કેટલું જોરદાર કોન્સ્ટન્ટ ચાલે. કેમ? એનું દરેક પગલું 1 મીટરનું લે ભાઈ. પીધા પછી બેટા ચેક કર્યા, પીધા પછી બી ચેક કર, કમ્પ્લીટલી એક ડગલું 1 મીટર. ઈવડા બડા ડગલા લઈ લ્યા બેટા. ચલ, જે હશે સમજ યાર. ઠીક છે, દાખલો બનાવવા માટે કંઈક આપ્યો છે. દરેક પગલું 1 મીટરનો છે. પછી એવું કીધું કે એક પગલું લેવા પાછું સેકન્ડ બી એક જ વાપરે. વાહ ભાઈ લ્યા, આના જેવું કોન્સ્ટન્ટ તો કોઈ ગાડી બી ચાલતી નહીં હશે યાર. ચલ સમજ યાર, દરેક પગલું 1 સેકન્ડમાં છે. તો તેની આ ગતિ માટે વિદ્યાર્થી મિત્રો તમારે x/t નો આલેખ દોરવાનો છે. તમારે x/t નો આલેખ દોરવાનો છે, એટલે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. આલેખ દોરો અને ત્યાર પછી એ લોકો કીધું છે કે માનો કે પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર એક ખાડો છે બેટા. 13 મીટર દૂર એક ખાડો છે, તો કેટલા સમય પછી ખાડામાં પડશે? મતલબ કે ભવિષ્યવાણી કરવાની. અચ્છા યાર સર, એટલા શું કહેવા માંગ્યા? તો સર સમજાવે છે એકદમ સીધી ભાષામાં. સમજ બેટા, એકદમ સીધી ભાષામાં સમજ કે ભાઈ માન કે આ એક રસ્તો છે કે જે રસ્તા ઉપર દારૂડિયો પોતે ગતિ કરે છે. 0 1 2 3 8 જાય, 1 2 જ રહી ગયા યાર. ચલ સમજ બેટા, બહુ શાંતિથી સમજ કે ભાઈ 0 પછી રાઈટ, 0 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને કેટલા છે? 13 છે. ચલ,
અને અહીંયા બેટા ખાડો છે, અહીંયા શું છે બેટા ખાડો છે કે જ્યાં પેલા દારૂડિયાને તમારે પાડવાનો છે. તો સમજ દારૂડિયો ગતિ કેવી રીતે કરે છે બેટા. એ લોકો એવું કીધું કે દારૂડિયો 5 પગલા આગળ ચાલે. તો બહુ શાંતિથી સમજ બેટા કે દારૂડિયો અહીંયાથી 5 પગલા આગળ ચાલે. આવી ગયા? ચલો, તો સમય થયો 5 સેકન્ડ, બીકોઝ એક પગલાનો મિનિંગ 1 સેકન્ડ. પછી 3 પગલા પાછળ જાય. તો બેટા અહીંયાથી એ 3 પગલા પાછળ જાય તો અહીંયા આવે 2 પર. સમય 5 ને 3 કેટલો થયો? 8 થયો. પછી પાછા 5 પગલા આગળ જાય. પછી પાછા 5 પગલા ક્યાં જાય છે? આગળ જાય છે. તો સમજ અહીંયાથી 5 પગલા આગળ જાય તો 2 ને 5 કેટલા થયા? 7. સર સમય કેટલો થયો? 5 ને 3 8, 8 ને 5 એટલે કે 13. સર 3 પગલા પાછળ આવે તો કે હા સર 13 ને 3 કેટલા? તો કે સર 13 ને 3 16. આગળ વધ. હવે એવું કીધું કે અહીંથી પાછા 5 પગલા આગળ છે બેટા. તો માન કે પાછા 5 પગલા આગળ છે તો કેટલા થયા? તો કે સર 9. અને 13 ને 5 તો કે 18. 3 પગલા પાછળ આવે, 3 પગલા બેટા પાછળ આવે તો ક્યાં આવે? 6 ઉપર. હા ને? તો 18 ને 3 બેટા કેટલા? ચાલ પછી ગણું, શાંતિથી ગણું. અત્યારે પહેલા આ રીતે સમજતા જાઓ. સર પછી તો કે અહીંથી બીજા 5 પગલા આગળ, અહીંથી બીજા 5 પગલા બેટા ક્યાં જશે? આગળ જશે. તો સમજ અહીંથી બીજા 5 પગલા ક્યાં ગયા? આગળ. 6 ને 5 11. અને સર 5 પગલા આગળ પછી 3 પગલા પાછળ ક્યાં આવ્યા? 8. અને સર ત્યાર પછી હજુ 5 પગલા આગળ બેટા, હજુ 5 પગલા આગળ. તો હવે બીજા 5 પગલા નાખ્યા તો જાય ખાડામાં. ક્યાં જાય? ખાડામાં બેટા. આ થઈ દારૂડિયાની ગતિ. તો દારૂડિયો આ રીતે બેટા ખાડામાં પડે છે. તો પૂછ્યું છે કે કેટલો સમય લાગશે? પૂછ્યું છે કે કેટલો સમય લાગશે વિધાઉટ એની ટાઈમ પાસ. સર અહીંયા બતાવે છે આ 5 આગળ વત્તા 3 પાછળ, 5 આગળ એક્ઝેક્ટ હા ને 3 પાછળ. ચલ 5 આગળ, યસ સર 3 પાછળ, 5 આગળ, યસ સર 3 પાછળ. ઓકે, અને પછી 5 આગળ. સમજ 1 2 3 4 5 વાર આગળ જાય છે. 1 2 3 4 વાર પાછળ આવે છે. 1 2 3 4 વાર પાછળ આવે છે. ચલ તો આન્સર થઈ ગયો બેટા 5 ને 3 8 ને 5 હા ને 8 ને 5 13, 3 16, 5 21, 3 24, 5 29, 3 29 3 કેટલા? 32 ને 5 કેટલા? 37. ચલ થઈ ગયો. 37 સેકન્ડમાં જે વ્યક્તિ છે ખાડામાં ડૂબી જાય. આવશ્યકતા નથી કે બેટા આવા આલેખ દોરીને મગજમાં ફિટ કરવું. આટલા બધા લાંબા આલેખ દોરીને મગજમાં ફિટ કરવાની આવશ્યકતા નહીં. તમે આરામથી સમજી ચૂક્યા હશો. સરને એવી આશા છે. પણ આ આલેખનો મિનિંગ પણ એ જ છે બેટા. આલેખ સર તમને ઝૂમ કરીને બતાવે છે. સમજ્યા? આ આલેખનો મિનિંગ એવો છે કે આલેખનો મિનિંગ એવો છે બેટા કે શરૂઆતમાં 5 સેકન્ડમાં 5 પગલા જાય છે, રાઈટ. અને પછીની 3 સેકન્ડમાં 3 પગલા પાછળ આવે છે. પાછા 5 પગલા આગળ, 3 પગલા પાછળ. તો અંતર ઉપર નીચે થાય, સમય આગળ વધ્યા. અંતર ઉપર નીચે થાય, સમય આગળ વધ્યા. તો 5 3 5 3 5 3 5 3 5 આવી ગયો તેરે ખાડામાં. અને સમય 37 થાય, જે સર તમને સમજાવી ચૂકેલા છે. ઓકે, સો સર આશા રાખે છે કે આ તો હવે મજાક છે, તમે કરી લેશો. સરને એટલો વિશ્વાસ હોય ને તમારા ઉપર. બોલો ભાઈ, સરે તમારા ઉપર વિશ્વાસ રાખવો કે ના રાખવો? કે ભાઈ એના પ્યારા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? સર હેવ ટુ બી ટ્રસ્ટ ઓર નોટ બેટા, રાઈટ? સર હેવ ટુ ટ્રસ્ટ અસ, રાઈટ. અને બેટા સરને તમારા ઉપર બહુ જ વિશ્વાસ છે. આઈ બિલીવ યુ, આઈ બિલીવ ઇન યુ કે તમે દરેક કામોને એકદમ કમ્પ્લીટ કરો છો, રાઈટ. એવરી વર્ક બેટા તમારું પરફેક્ટ થશે. સર એવી આશા રાખે છે. કારણ કે સર આ જ આશા સાથે તમને લેક્ચર પ્રોવાઈડ કરવા માટે બેટા, રાઈટ એકદમ કટિબદ્ધ છે બેટા. સો સર હેવ ટુ ટ્રસ્ટ અસ. સરે તમારો વિશ્વાસ કરવો જોઈએ. હા, આઈ બિલીવ યુ બેટા. હું તમારા દરેકનો વિશ્વાસ કરું છું કે તમે દરેક કામને બહુ સારી રીતે કરી રહેલા હશો અને તમારા દરેક કામ એકદમ પરફેક્ટ હશે બેટા. ચાલ, તો સર આશા રાખે છે કે તમે આ વસ્તુને આરામથી સમજી ચૂકેલા છો. હવે અહીંથી આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ચલીએ. સો નેક્સ્ટ શું આપ્યું છે આના પછી એને આપણે સમજીએ. ચલીએ, શું આપ્યું છે એને સમજીએ. અહીં એવું કીધું છે કે સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર આવરની ઝડપે દોડી રહેલી કાર. ચલીએ, સર અહીં તમને એક વસ્તુની માહિતી આપી છે. અહીં સુરેખ રાજમાર્ગ પર મતલબ કે સર હાઈવે છે, રાઈટ. ચલીએ, અહીં એવું કીધું છે કે વેગ છે ને વિદ્યાર્થી મિત્રો, આ વેગ v બરાબર છે 126 કિલોમીટર પર આવર. સર શું કહે છે ખબર? કિલોમીટર પર આવરનો વેગ એ એસઆઈ નથી. આપણી પાસે વેગ મોટે ભાગે મીટર પર સેકન્ડ એસઆઈમાં હોવો જોઈએ. તો આપણે આને એકવાર એસઆઈમાં કન્વર્ટ કરવા ટ્રાય કરીએ. તો આ થયું 126 કિલો એટલે વિદ્યાર્થી મિત્રો સમજો, કિલો ઇટ મીન્સ આપણને ખબર પડે કે સર 1000 કિલો એટલે ખબર પડે કે 1000. સો 126 આ થયું 1000 મીટર અને આવર એટલે આપણને ખબર પડે કે 3600 સેકન્ડ, રાઈટ. કિલો એટલે 1000 અને આવર એટલે 3600. 100 ઓવર 1 2 3 4 કેન્સલ આઉટ થઈ જશે. બટ એટ ધી એન્ડ સર શું સમજાવે છે સમજ. આ મીંડું આ 36 ને કાપે ને તો 3.6 આવે અને આન્સર મીટર પર સેકન્ડમાં આવે. સો ઓલવેઝ રિમેમ્બર કે જો ભાઈ કિલોમીટર પર આવરમાં વેગ છે,
તો તમારે આના ભાગ્યા કરી દેવાના 3.6. ઓલવેઝ હવે જે જવાબ આવશે એ મીટર પર સેકન્ડમાં જ હશે અને આનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તમને 35 મળશે. કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 35 મળશે. છતાં વિધાઉટ એની રિસ્ક આપણે એકવાર જોઈ લેશું કે સરે એવું કીધું કે 126 ભાગ્યા 3.6 કરવાથી 35 આવે તો કે હશે, બરાબર છે, 35 આવે યાર. ચલો, તો આનો જવાબ આપણી પાસે અત્યારે હાજર થઈ ગયો છે અને જે જવાબ છે એ છે 35 મીટર પર સેકન્ડ અને આ કરવાથી પણ એ જ આપણને મળશે કે 35 મીટર પર સેકન્ડ. તો અમે આજ પછી અમારા મગજમાં ફિટ કરી દેશું કે સર વેગ જો કિલોમીટર પર આવરમાં છે એના ભાગ્યા 3.6 કરી દઈએ તો વેગ આવી જાય મીટર પર સેકન્ડમાં. ચલીએ, આપણે એ સુધી પહોંચી ગયા. હવે આપણે શરૂઆત આપશું દાખલામાં શું કીધું છે એને સમજવાની. ચલીએ સ્ટુડન્ટ્સ, સો હવે જે દાખલામાં કીધું છે એને આપણે સમજવાની શરૂઆત કરીએ. એક રાજમાર્ગ ઉપર 126 કિલોમીટર પર આવર જેટલી ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને, સો ડી આપ્યું છે, 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. ઇટ મીન્સ બેટા કારને ઊભી રાખવી છે એટલે અંતિમનો વેગ કેટલો? 0. તો સર આ શું હશે? આ હશે બેટા v0, પ્રારંભિક વેગ જ્યારે ગતિ થાય છે ત્યારે. તો પ્રારંભિક વેગ v0 આપણને આપ્યો છે 35. અંતિમમાં કાર ઊભી રાખવી છે, અંતર કાપે છે 200. તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો? સો વિદ્યાર્થી મિત્ર અહીં સવાલ એ છે પ્રતિ પ્રવેગ એ પૂછ્યો છે. બધાને ખબર પડે છે પ્રતિ પ્રવેગ એટલે કે પ્રવેગનું મૂલ્ય ઋણ આવશે બેટા. અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? સો ટાઈમ ટી પણ પૂછ્યો છે કે ટી બરાબર ક્વેશ્ચન માર્ક. તો સર અમને કઈ કઈ માહિતી આપી છે તો બધા સમજો બેટા, કઈ કઈ માહિતી આપણને ખબર છે. પહેલું પ્રારંભિક વેગ આપણને ખબર છે 35 મીટર પર સેકન્ડ છે. બીજું અંતર કેટલું કાપીને ઊભા રહેવાનું છે? 200 મીટર કાપીને ઊભા રહેવાનું છે, રાઈટ. જો ઊભા રહી જવાનું છે એટલે કે સ્થિર થવાનું છે એટલે કે અંતિમનો વેગ 0 છે, મીટર પર સેકન્ડ ચાલશે. બે વસ્તુ પૂછી છે કે પ્રવેગ કેટલો અને ટી એટલે કે સમય કેટલો. તો વિદ્યાર્થી મિત્રો ડી અને v0 દ્વારા પ્રવેગ મેળવવો હોય ને તો છેલ્લું સમીકરણ આપણી પાસે છે. તો સમજો વેરી લાસ્ટ 2AD ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². અને સર કાર ઊભી રાખવી છે, ઇટ મીન્સ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ તો ચાલે. હા બેટા, સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ તો ચાલે, આ એ જ છે. તો અહીં 2 મને પ્રવેગ ખબર નથી, કેટલું અંતર કાપીને ઊભા રહેવાનું છે? 200 મીટર. અંતિમમાં ઊભા રહેવાનું, અંતિમનો વેગ 0 પણ પ્રારંભનો વેગ મળ્યો સર મને 35નો વર્ગ. સો અહીંથી સર એવું કહી શકે કે પ્રવેગ એ બરાબર આ બાજુ આવી ગયું માઇનસ 35નો વર્ગ એટલે 35 ગુણ્યા 35 છેદમાં 202 છે, છેદમાં 202 છે. સો આ રીતે કરવાથી વિદ્યાર્થી મિત્ર એ તમને સક્સેસફુલી મળશે અને તમે જોઈ શકશો કે નેગેટિવ હશે. એ કેવો હશે બેટા? નેગેટિવ હશે. સર આન્સર કેટલો થશે? ડુ નોટ વરી, ચલીએ આન્સર કેટલો થશે? ચલીએ, તો સર અહીં તમને કહી શકે છે કે આન્સર માટે બેટા 35 ગુણ્યા 35 છે, 35 ગુણ્યા 35 છે, ભાગ્યા 202 એટલે ભાગ્યા 400 છે, ભાગ્યા 400 છે. આન્સર આવી ગયો 3.06 બેટા. આન્સર આવી ગયો માઇનસ 3.0625 અને પ્રવેગ હશે મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો બહુ ઇઝીલી આપણને પ્રવેગ તો મળી ગયો કે સર આટલા પ્રવેગથી ગતિ કરે છે, એક્સેપ્ટ ઇટ, ગ્રેટ. ચલો હવે માત્ર પ્રવેગ ઉપર અટકવાનું નથી બેટા, પ્રવેગ પછી સમય પણ શોધવાનો છે. તે સમયને શોધવા માટે પણ સર પોતાને ચર્ચાઓની શરૂઆત આપે છે. બધી જ વસ્તુ છે તો કોઈ બી સમીકરણ લેવ તમને સમય મળી જશે, ખાલી એમાં સમય હોવો જોઈએ. તો સર અમે પહેલું જ લેશું ને કારણ કે ઇઝી છે. સો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80. ચલીએ, અંતિમનો વેગ 0 છે, પ્રારંભનો વેગ 35 છે, પ્લસ પ્રવેગનો આન્સર માઇનસ 3.0625 છે અને સમય t મારે શોધવાનો છે. તો આ માઇનસ વાળું સામે આવી જાય તો પ્લસ થઈ જાય. 3.0625 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 35. સો ફાઇનલી ટી ઇઝ ઇક્વલ ટુ 35 ને ભાગી નાખવા પડે 3.0625 વડે. સો વિદ્યાર્થી મિત્ર 35 છે, રાઈટ. કેટલા છે બેટા? 35 છે. 35 ભાગ્યા કરી દેવું કેટલા? તો કે સર 3.0625. ઓકે, ચલો તો જવાબ આવ્યો 11.42 સેકન્ડ. સો કહી શકાય કે 11.42 સેકન્ડ જેટલા સમયગાળામાં આ વાહન પોતે અટક્યું હશે બેટા. ઓકે, સો સર આશા રાખે છે કે આ દાખલો અગત્યનો છે વિદ્યાર્થી મિત્ર 2 માર્ક માટે. 2 માર્ક માટે અગત્યનો છે અને આ દાખલો તમે કમ્પ્લીટલી તૈયાર કરીને જ જશો જ્યારે તમારી સ્કૂલની અંદર કોઈ યુનિટ ટેસ્ટ હોય અથવા તો પ્રથમ કસોટી હોય, બીજી કસોટી હોય કે વાર્ષિક પરીક્ષા હોય. ઓકે, ચલિए થઈ જશે. ઓકે, અને આ ધ્યાન રાખજો કે જો મારો વેગ કિલોમીટર પર આવરમાં છે ભાગ્યા 3.6 કરી દેવા, સર મારો આન્સર મીટર પર સેકન્ડમાં આવી જશે. ઓકે, ચલિए, ગુડ, કન્ટિન્યુ. સરસ, આગળ વધીએ. હવે અહીં શું કીધું છે? કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો સમજો બેટા, આ દડો છે અને એને આપણે ઉધ્વ દિશામાં ઉપર ફેંક્યો છે. પ્રારંભનો વેગ આપવામાં આવેલો છે. સો સર અહીં લખે છે કે ભાઈ અત્યારે રકમની અંદર શું આપવામાં આવેલું છે? તો
તો ખેલાડીએ આટલા વેગથી ફેંક્યો છે તો પ્રારંભિક ઝડપ આપવામાં આવેલી છે 29.4. શું બેટા વી નોટ આપેલું છે દડા માટે 29.4 મીટર પર સેકન્ડ. ઓકે, એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે એટલે સમજો બેટા એ લોકો એવું કીધું છે કે આ જે દડો છે એને ઉપર ફેંક્યો છે વી નોટ જેટલા વેગથી, અને માનો કે કોઈક અંતર ઉપર સુધી જશે. બરાબર. નંબર 1, દડાની ઉધ્વ ગતિ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો બેટા સમજ, ભલે પદાર્થ ઉપર જાય છે પણ એ ઉપર જાય ને તેમ તેમ એનો વેગ ઘટે ભાઈ, બીકોઝ ગુરુત્વ પ્રવેગ છે જેને નીચે લઈ જવા પ્રયત્ન કરે છે. તો પદાર્થ ભલે ઉપર જાય છે પણ વેગ ઘટે છે, તો વેગ ઘટે ત્યારે પ્રવેગ ઊંધી દિશામાં હોય. વન્સ અગેન બેટા બહુ શાંતિથી સમજે, કોઈ પદાર્થ ગતિ કરે ને વેગ વધે ને તો જે બાજુ વેગ વધે એ બાજુ પ્રવેગ, પણ જો પદાર્થ ગતિ કરે અને માન કે વેગ ઘટે તો જે બાજુ ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ, અને તમને આઈડિયા હશે કે ગુરુત્વ પ્રવેગ હશે. તો સૌથી પહેલું દડાની ઉધ્વ ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો સરતા જ તમને આન્સર લખી બતાવે છે કે અધો દિશામાં હશે. કઈ દિશામાં? અધો દિશામાં હશે. અને આ પ્રવેગ કયા મુજબ હશે? તો આ પ્રવેગ હશે વિદ્યાર્થી મિત્ર ગુરુત્વ પ્રવેગ અનુસાર, જેને નીચે લઈ જવા પ્રયત્ન કરશે. પણ લઈ ક્યારે જશે? જગ્યા ઉપર આવીને ઉપર અટકશે ને પછી ઉપરથી ક્યાં લઈ જશે? નીચે. એ સવાલ નેક્સ્ટ આવે છે, જો સમજો બેટા. તેની ગતિની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ, એટલે તો માનો કે આ બેટા અહીંયા પહોંચી જાય, આ થઈ ગઈ મહત્તમ ઊંચાઈ. ઓકે, પછી નીચે આવશે. હવે તો મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ પૂછ્યું છે કે દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? વિદ્યાર્થી મિત્ર એવું પૂછ્યું છે કે આ ઊંચાઈનો વેગ કેટલો હશે? તો બેટા મેક્સિમમ હાઇટનો જ મિનિંગ છે કે માન મને કોઈ ફેંકો તો જે જગ્યાએ પહોંચું તો અટકી જામ, પછી ઉપરથી પાછો કાં પડા? નીચે. તો જે જગ્યાએ બેટા મેં પહોંચું છું એ જગ્યાએ મેં અટકું છું, અને જો એ જગ્યાએ વિદ્યાર્થી મિત્રમાં અટકી જામ છું તો વેગ કેટલો હશે? 0. તો સર વેગ 0 તો પ્રવેગ બી 0? બિલકુલ ના બેટા, મગજને કામે લગાડો યાર. અહીંયાથી આ પદાર્થ હંમેશા માટે સ્થિર નથી થવાનો, એ પદાર્થ નીચે આવશે. કોના લીધે? ગુરુત્વાકર્ષણના કારણે. તો નીચે આવે તો વેગ વધે છે. કયો પ્રવેગ? ગુરુત્વ પ્રવેગ. તો સમજ, જે દિવસે આ જગ્યા ઉપર સ્થિર છે અને હજુ બી નીચે આવશે, કારણ કે એમાં પ્રવેગ હશે જે ગુરુત્વ પ્રવેગ જેટલો હશે, વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્ર દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો? તો વેગ જે છે ને બેટા, જે વેગ છે ને સર અહીંયા લખીને બતાવી દે છે કે ભાઈ આના માટેનો વેગ એ 0 હશે, પણ એનો પ્રવેગ એ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જી જેવો એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. કઈ દિશામાં? અધો દિશામાં. કઈ દિશામાં બેટા? અધો દિશામાં. ઓકે, ચલ આ રીતે જ બાકીના બે કામો છે. તો હવે સર આ કામ તમને હોમવર્કમાં આપે છે કે ભાઈ તમે વિચારો દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે. આ બી હોમવર્કમાં આપે છે. કેમ? કારણ કે બેટા મહત્તમ ઊંચાઈ માટે સર તમને સમય શોર્ટ પેટર્નમાં સમજાવી ચૂકેલા છે કે આ સમયનો મિનિંગ હોય પ્રારંભિક વેગ ભાગ્યા 10 કરવાથી, રાઈટ. અને કેટલા સમય બાદ એના હાથમાં પાછો આવશે, રાઈટ. મહત્તમ ઊંચાઈ, સોરી બેટા મહત્તમ ઊંચાઈ છે. તો તમને સર મહત્તમ ઊંચાઈ માટે કહી ચૂક્યા છે કે ભાઈ v0² ભાગ્યા 20 કરો તો જવાબ આવી જશે. ઓકે, અને કેટલા સમય બાદ હાથમાં પાછો આવશે? તો કેટલા સમય બાદ હાથમાં પાછો આવશે એના માટે સમજો બેટા. સરે તમને કીધું છે કે ઉપર જવા માટે જે સમય t હોય એ v0 ભાગ્યા 10 કરવાથી મળે. તો જેટલો સમય ઉપર જવા એટલો સમય નીચે આવવા, તો આ સમય હશે 2t. આ સમય કેટલો હશે? 2t. તો t ફાઇન્ડ આઉટ કરો અને એને 2t કરો. કેમ સર? બીકોઝ કોઈ ઉપર જાય 5 સેકન્ડ, નીચે બી આવે 5 સેકન્ડ, તો જવા માટે 5, આવવા માટે 5, ટોટલ થયો 10. ઓકે, તો બે કામ તમને સર હોમવર્કમાં આપ્યા છે, તમે આસાનીથી બેટા કરી શકશો એવી સર આશા રાખે છે. ઓકે, ચલિए હવે આગળ વધીએ. બીજા 1 બાય 1 જે નાના MCQ છે એને સોલ્વ કરવા આપણે પ્રયત્ન કરશું. આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત સાચા છે કે ખોટા છે એની તમારે વાતો કરવાની છે. જોઈ લઈએ, ચલિए જોઈ લઈએ સાચા છે કે ખોટા છે. જોઈ લઈએ શું કીધું છે. કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. જસ્ટ આગળના જ દાખલામાં જોયું બેટા, આગળના જ દાખલામાં જોયું કે કોઈ પદાર્થને જ્યારે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ, આ મહત્તમ ઊંચાઈ માટે સર અમે કમ્પ્લીટલી એવું સમજી લીધું છે કે આ મહત્તમ ઊંચાઈ માટેનો વેગ શૂન્ય છે, પણ હવે નીચે જશે અને એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેવો છે. તો સમજ, કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોય, હા શક્ય છે. હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોય, તો કે હા સર પોસિબલ છે ને, રાઈટ. અહીંયા જ પોસિબલ છે, રાઈટ. ક્યારે? જ્યારે કોઈને ઉધ્વ દિશામાં ફેંકતા આવું શક્ય છે બેટા. ક્યારે? તો કે સર ઉધ્વ દિશામાં ફેંકતા કાં મહત્તમ ઊંચાઈ આવું શક્ય છે. એટલે આ વિધાન સર સાચું છે. આ વિધાન સાચું છે. આશા રાખું છું કે તમે સમજી રહ્યા છો. આગળ વધીએ. ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય, બેટા શક્ય નથી.
ઝડપ 0 હોય ને તો વેગ પણ 0 જ હશે. સો આ ખોટું છે. આ કેવું છે? ખોટું છે. તો આના બદલામાં આવું થઈ શકે વિદ્યાર્થી મિત્ર કે વેગ 0 હોય. શું થઈ શકે? વેગ 0 હોય તો શક્ય છે, તો શક્ય છે કે ઝડપ 0 ન હોય. આવું શક્ય છે. આ સાચું છે પણ આ ખોટું છે યાર. કારણ કે વેગ 0 નો મિનિંગ શું છે? ઝડપ 0 એટલે બિલકુલ ગતિ નથી થયેલી, અને બિલકુલ ગતિ નથી થયેલી તો સ્થાનાંતર 0, અને સ્થાનાંતર 0 તો વેગ પણ 0 બેટા. એટલે આ ખોટું છે. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા 0 હોય. સિમ્પલ. ઝડપ અચળ છે તો v અચળ છે, અને વેગ અચળ હોય તો પ્રવેગ 0. સર એવું કેમ? પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ dv/dt. વેગ અચળ છે, અચળનું વિકલન કેટલું? અચળનું વિકલન કેટલું? 0 બેટા. ચલીએ તો આ જે છે એ કેવું છે? તો આ જે છે બેટા એ સાચું છે. તો નંબર 3 જે છે એ આપણને ખબર પડે કે આ કેવું છે? સાચું છે. આગળ, પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય આવું જરૂરી નથી બેટા. આ ખોટું છે. ચલો કાં સાચું રહી ગયું? આ જે છે એ ફરી પાછું કેવું છે બેટા? ખોટું છે. કે આ જે છે એ ખોટું છે. આ જે છે એ ખોટું છે. કેમ? પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય તો કે ના, ઊંધું થાય. ક્યારે? તો કે ભાઈ ગુરુત્વ પ્રવેગના કેસમાં. કયા કેસમાં? ગુરુત્વ પ્રવેગના કેસમાં. સર કહી ગયા ને ગુરુત્વ પ્રવેગમાં થોડું ઊંધું છે. હા, ચલીએ. તો આશા રાખું છું કે આ ખરા ખોટા એ તમે ધીમે ધીમે આવી રીતે વિચારીને પોતે પૂરા કરી શકતા હશો. ઓકે, ચલીએ. હવે અહીં બેટા આપણે જે શરૂઆતના ફર્સ્ટ લેક્ચરની અંદર વાતો કરેલી હતી ને એ બધી વાતો અહીં ફરી પાછી એમસીક્યુમાં આવે છે. એટલે કે નાના નાના દાખલાઓમાં આવે છે. ઉદાહરણ સહિત આ બધા દાખલાઓ સ્વાધ્યાયના જ હશે બેટા. સો તમ પોતાની મુજબ એનો નંબર છે લગાવતા રહેજો કે 2 પોઈન્ટ સમથિંગ કયા કયા છે તમારી પાસે બુક્સ પ્રમાણે. સર એવું કેમ? 2 બુક્સ છે, એક જૂની પણ છે કોઈ પાસે ને કોઈ પાસે નવી પણ છે બેટા. ચલ સર ગુચવતા નથી. ઉદાહરણ સહિત બંનેમાં તફાવત સ્પષ્ટ કરો. કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન, રાઈટ, જેને ઘણીવાર અંતર પણ કહેવાય, કોઈ વાંધો નહીં. કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલી પથ લંબાઈ. તો બેટા આ લોકો માટે આપણે એવું કહી શકીએ, સમજો, આ લોકો માટે એવું કહી શકીએ કે જો સુરેખ પથ છે, સમજો, તો સુરેખ પથ હોય તો અમને એવું ખબર છે કે જે પણ પથ લંબાઈ છે, રાઈટ, જે પણ પથ લંબાઈ છે એ સુરેખ પથ માટે પથ લંબાઈ બરાબર શું હોય? સ્થાનાંતર હોય. પણ સુરેખ પથ ના હોય, રાઈટ, અસુરેખ ગતિ. કેવી ગતિ? અસુરેખ ગતિ. તો અસુરેખ ગતિ માટે સર અમને એવું ખબર છે કે હંમેશા પથ લંબાઈ છે એ મોટી જ આવે. કોના કરતા? સ્થાનાંતર કરતા. રાઈટ ને? આગળના લેક્ચરમાં તમે બહુ સરળતાથી આ ક્લિયર કર્યું હશે. હવે એવું કીધું કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગ. તો હવે અહીં વાત આવી ગઈ સરેરાશ વેગની, અને આટલા સમયગાળા માટે વાત આવી ગઈ સરેરાશ ઝડપની. તો હવે આવી ગયું વેગ અને ઝડપ. તો સમજો વેગ અને ઝડપ માટે શું કીધું? તો વેગ અને ઝડપ માટે સરેરાશ ઝડપ અને કુલ પથ લંબાઈના ગુણોત્તર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ચલિए બંને કેસ માટે, એટલે કે જે પહેલો અને બીજો છે, પહેલો અને બીજો છે, આ બંને કેસ માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતા મોટી છે કે નાની છે, અને કયું ચિહ્ન ક્યારે સાચું હશે. તો સુરેખ પથ પર સરખું છે ને અસુરેખ પથ પર પથ લંબાઈ મોટી છે. એ રીતે જ બીજા કેસ માટે એ જ ફોલો થાય કે જો સુરેખ પથ હોય તો બેટા ઝડપ એ મળે પથ લંબાઈ પરથી. તો ઝડપ એ સરખી છે વેગ જેવી. પણ જો સુરેખ પથ નથી, એટલે કે અસુરેખ વાતો છે, તો અસુરેખ વાતો માટે ઝડપ એ વધારે હોય. એટલે કે ઝડપ એ વધારે છે. કેમ? કારણ કે પથ લંબાઈ મોટી છે. અને વેગ નાનો હોય. કેમ? કારણ કે સ્થાનાંતર નાનું છે. સર આશા રાખીએ છીએ કે ભાઈ આ બધી વસ્તુ ઓલરેડી તમે જોરદાર રીતે ક્લિયર કરેલી જ હશે બેટા. ચલીએ. સો આ દાખલો તમારા માટે સર હવે હોમવર્કમાં રાખે છે કે ભાઈ આટલું બધું શીખવ્યા પછી તમે આરામથી જે કંઈક માંગીએ છીએ એ બાબતોને પૂરી કરી શકશો. ઓકે, આગળ વધીએ બેટા. આગળનો જે સમ્સ છે એ સ્વાધ્યાયનો છે. શું કીધું છે સમજો બેટા સ્વાધ્યાયના સમ્સની અંદર કે ભાઈ આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ x અક્ષ વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. તો સમજો યાર, એક પદાર્થ ગતિ કરે છે, એની ગતિ માટે તમને એક આલેખ આપેલો છે. જે આલેખ કોનો છે? તો જો યાર વિદ્યાર્થી મિત્રો, આ આલેખમાં કીધું છે કે અહીં x એટલે અંતર છે અને અહીં t એટલે સમય છે. આગળ શું કીધું? આલેખ પરથી એમ કહેવું સાચું છે કે t<0 માટે કણ સુરેખ માર્ગે અને t>0 માટે એ પરવલય માર્ગે ગતિ કરે. જો ના, તો આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. તો બેટા સમજ, એ લોકો એવું કહે કે t<0 ને એટલાની આગળનો ભાગ, આ જે થયું આને કહેવાય t, આને કહેવાય બેટા કે t<0, આને કહેવાય t=0, અને આગળનો સમય આને કહેવાય t>0. તો બેટા આપણને બધાને ખબર પડે કે સર જ્યારે t બરાબર 0 છે, સમય t બરાબર કેટલો છે બેટા 0, ત્યારે x 0 છે. તો t બરાબર x0, t બરાબર 0 ઇટ મીન્સ x બરાબર 0. આ એવું કહેવા માંગે કે આ પદાર્થ પ્રારંભમાં
પ્રારંભમાં ત્યાં સ્થિર હશે. ઇટ મીન્સ એવું કોઈ લોજિક નથી બેટા કે સ્થિર હોય તો એ આ સમયમાં ગતિ કરતો હોય, અને એ પણ કેવી સુરેખ. એવી કોઈ માહિતી આ આલેખમાં નથી. તેથી સર કહી શકે કે t<0 માટે પદાર્થની સુરેખ ગતિ, રાઈટ, પદાર્થની કઈ ગતિ વિદ્યાર્થી મિત્ર? તો પદાર્થની સુરેખ ગતિ આલેખ દર્શાવે છે કે નથી દર્શાવતું? કે આલેખ દર્શાવતું નથી. આવું કશું જ કહી શકાય નહીં. પણ પેલી બાબત ચેક કર બેટા કે ત્યાર પછી, તો હા બેટા ત્યાર પછી ચેક કર કે સર આ રીતે ગતિ થાય છે, પરવલય શેપ છે, તો એક્ઝેક્ટ. તો આપણે કહી શકીએ કે t>0 માટે પરવલય માર્ગ આ સાચું છે, કે t જ્યારે સમયથી આગળ છે ત્યારે પરવલય શેપ બને છે, એ બાબત સાચી છે. ચલ તો આ MCQ પણ તૈયાર થઈ ગયો કે સર t = 0 x = 0 એ જગ્યા ઉપર બેટા સ્થિર હશે. એની મિનિંગ કે આગળના ભાગમાં સુરેખ ગતિ કરે એવું કંઈ મેન્શન આ આલેખે કર્યું નથી બેટા. એવું કંઈ પણ મેન્શન આ આલેખમાં કરવામાં આવેલું નથી બેટા. ઓકે, ચલીએ. સો આજના હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો તમ લોકોને આપવામાં આવેલા સમ્સ અને ઉદાહરણ અને સ્વાધ્યાયના જે સમ્સ કરાવ્યા છે એ એકવાર બેટા દરેક વ્યક્તિએ પ્રેક્ટિસ કરવા, રાઈટ. અને આના સિવાય હોમવર્કના દાખલા જે સર આપ્યા છે એનો પણ પ્રયત્ન કરો. અને આ રીતે ધમાકેદાર રીતે બેટા આપણે સુરેખ ગતિ બેટા આ સુરેખ ગતિને આપણે સમજવા પ્રયાસ કર્યો છે. ફ્રોમ ધીસ એન્ડ સંપૂર્ણ રીતે દરેક મુદ્દાને તમ સમક્ષ બેટા આપણે મૂક્યા છે. આશા રાખું છું કે તમે એ દરેક મુદ્દાને વ્યવસ્થિત સમજી જશે. એની અંદર શોર્ટ પેટર્ન આવી છે પણ મગજમાં ફિટ કરી હશે. સમય કઈ રીતે બચાવાય એનો પણ પ્રયત્ન કરવો પડશે. અને હવેથી નેક્સ્ટ આગળના લેક્ચરની અંદર અલગ મુદ્દાઓની સાથે એક અલગ ચેપ્ટરની અંદર આ જ ઉત્સાહની સાથે આપણે મળેલા હશું. જો તમે કમ્પ્લીટલી આ ચેપ્ટરને વ્યવસ્થિત સમજી ચૂક્યા છો તો એટ ધી એન્ડ સરને ખબર પડવું જોઈએ કે તમને કેવું સમજાયું છે એ બાબત કોમેન્ટ બોક્સમાં સર જરૂર જોશે. મળતા રહીશું વિદ્યાર્થી મિત્ર આના પછીના નવા લેક્ચર, નવા ટોપિક, નવા ચેપ્ટરની સાથે. જય હિન્દ.